ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાજન વૈષ્ણવગણ એવં મહાનુભાવોનું. આજે શ્રીમદ ભાગવત સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. શાસ્ત્રોમાં જે મનુષ્ય જીવનના ઉદ્દેશ્યને લઈને જે ચર્ચાઓ થઈ છે, એવા ઘણા બધા પુરાણો છે, ઘણા બધા ગ્રંથો છે, પણ જીવનની સર્વોત્તમ સમજ આપવા વાળો ગ્રંથ આ સંસારમાં યદિ કોઈ છે તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. અને ભગવદ્ ગીતામાં આપણા સામાન્યતઃ સંસારના જે પ્રશ્ન છે, એવા પ્રશ્નો કે જેની ઉપર આપણે ક્યારેય વિચાર નથી કર્યો, જેની આપણે ક્યારેય કલ્પના નથી કરતા, પણ ક્યારેક ક્યારેક જીવનમાં અનુભવ આવે. આવો કોઈ પ્રસંગ જ્યારે આપણા પરિવારમાં, આપણા ઘરમાં કે આપણા મિત્ર વર્ગની અંદર જ્યારે આવું બને, કોઈનું મૃત્યુ થાય, તો સહજ આપણા મનમાં અનેક પ્રશ્નો આવવા લાગે છે. મન વિચાર કરવા માંડે કે આવું શા માટે? આપણે જેની કલ્પના નથી કરી, આપણે જેની ધારણાઓ નથી કરી, આવી ઘટનાઓ આપણા જીવનમાં બને છે. એનું કારણ શું છે? સૌથી મહત્વપૂર્ણ વિષય જે છે કે જે ઘટનાઓ જીવનમાં બની રહી છે એનું કારણ શું છે, અને આ કારણને સમજવું બહુ જરૂરી છે. જો આજે આપણે એવું ન કહી શકીએ કે જ્ઞાન નથી લોકો પાસે. આજ મૃત્યુના વિષયમાં જો ચર્ચા કરીએ તો આ સંસારથી જવાનું છે, આ જ્ઞાન કોને નથી? કોઈ પણ વ્યક્તિને તમે પૂછો, બધા લોકો જાણે છે કે એક દિવસ આ સંસારને છોડીને આપણે જવાનું. બધાને ખબર છે, જાણકારી બધાને છે, માનતા નથી આપણે. મોટી સમસ્યા છે. જાણકારી હોવી અને માનવું નહીં, આ બેમાં બહુ મોટું અંતર છે. બધા લોકોને ખબર છે કે આ સંસારમાં આપણો જે પ્રયાસ, જે રાત દિવસ તનતોડ મહેનત કરીને જે પ્લાનિંગ આપણા બની રહ્યા છે, જે આપણે આયોજનો કરી રહ્યા છીએ, કાળ એક દિવસ આને શૂન્ય કરી નાખવાનો છે. આ પણ જાણકારીમાં છે, માનતા નથી. અને આવી જ એક ઘટના આજથી 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રમાં બની. અર્જુન જ્યારે યુદ્ધ કરવા માટે કુરુક્ષેત્રમાં આવે છે
એનો રથ ભગવાન કૃષ્ણ ચલાવી રહ્યા છે. અને અર્જુન યુદ્ધ ક્ષેત્રમાં આવીને શું જોવે છે કે જેની હારે યુદ્ધ કરવાનું છે, જેની હારે લડવાનું છે, એ કોણ છે? મારા સ્નેહીજનો છે, સગા છે, સંબંધીઓ છે. અર્જુને એક દલીલ પણ કરી ભગવાનને. અર્જુન કહે છે કે કૃષ્ણ મારે લડવાનું શું કામ? તો ભગવાને કીધું લડવાનું છે એટલે રાજ્ય મળશે. અચ્છા, રાજ્યથી શું મળશે? બોલે ભોગ. ભોગોથી શું મળશે? બોલે સુખ. તો અર્જુને કીધું મારા જ સ્વજનોને મારીને જો મારે સુખી થવાનું હોય તો આવું સુખ મારે જોતું નથી. અર્જુન ના પાડે છે. હું આવા સુખની કોઈ કામના નથી કરતો, આવા સુખની કોઈ કલ્પના નથી જેમાં મારા જ લોકોને મરવું પડે. અચ્છા, આ વાત આપણને કહેવામાં આવે કે અર્જુને જે કીધું એ સાચું છે ખોટું છે? જે દલીલ અર્જુને કરી છે ભગવાન આગળ, એ સાચી છે ખોટી છે? સાચી લાગે છે કે પોતાના જ લોકોને મારી અને જો સુખ મળતું હોય તો આ સુખ મારે જોતું નથી. અચ્છા, બધાના મનમાં એ વિચાર છે કે નહીં, અર્જુન એકદમ પરફેક્ટ કારણ મૂક્યું છે યુદ્ધ નહીં કરવા માટે. પણ આશ્ચર્યની વાત એ છે કે ભગવાન આ કારણથી સહમત નથી. નહીં હોવાનું કારણ શું છે એ સમજવાનો એક વિષય છે. ભગવાને પૂછ્યું, અર્જુન લડવું કેમ નથી તારે? યુદ્ધ કેમ નથી કરવું? બોલે મારા સ્નેહી મરવાના છે ને. તમે તો દ્વારકાથી આવ્યા છો, તમે તો રથ ચલાવો છો મારો, અમારું યુદ્ધ થાય, મારું ને મારું પરિવાર મરી જાય. ભગવાન કે પણ એમાં વાંધો હું છે તને? કારણ કે તું એને નહીં મારી તો એ તને મારવા જ ઊભા સામે. તું જો યુદ્ધ નહીં કરે તો ઈ તો મારવાના છે. અર્જુને ત્યાં સુધી કહી દીધું કે ઈ મને મારી નાખે તો ભલે મારે, પણ મારે એને મારવાના નથી. ઈ ભલે મને મારે. આપણે તો અર્જુનનો કેટલો મોટો ત્યાગ છે જુઓ. પોતાના સ્વજનો માટે રાજ્ય પણ છોડવા તૈયાર છે, યુદ્ધ પણ છોડવા તૈયાર છે, સુખ ભોગ બધું. અર્જુને ત્યાં સુધી કહી દીધું કે હસ્તિનાપુરની વાત છોડો, ત્રિલોકીનું રાજ્ય મળી જાય ને તોય મારા સંબંધીઓને મારીને આ રાજ્ય મારે જોતું નથી. ભગવાનને આશ્ચર્ય થયું, આટલો બધો વૈરાગ્ય? અચાનક વિચાર એ છે કે આ વાત સંસારની દ્રષ્ટિએ સારી છે અને આજે પણ કદાચ કોઈને એવું કહેવામાં આવે કે તમારા સ્વજનો છે એને હાનિ પહોંચાડીને તમને સુખ મળે એમ છે તો તમે લેવા માંગો કે નહીં? થોડા વર્ષો પહેલા આ વાત જો મેં પૂછી હોત તો કદાચ હા પાડે લોકો. હા, અને લોકો કહેતા હતા કે ભાઈ હાલો ભાઈઓ છે ને જવા દો, છોડી દો, લોકો જાતું કરતા. પણ હવે સમય બદલાઈ ગયો છે. આજે તો ભાઈઓને મારી નહીં કદાચ મળે છે તો આવવા દો, વાંધો નહીં. પણ કળિયુગમાં તે લોકો એકવાર વિચાર તો કરે કે ભાઈ આપણા જો સ્વજન સામે હોય તો એને મારીને કોઈ વસ્તુની પ્રાપ્તિ આજે પણ કોઈ વ્યક્તિ કરવા ચાહતું નથી, જે સજ્જનો છે એના માટે. અર્જુન પણ એક સજ્જન વ્યક્તિ છે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં એટલી દલીલો પ્રસ્તુત કરી એણે. યુદ્ધ નથી કરવું, કેમ? બોલે મારા સ્નેહીજનોનું મૃત્યુ થશે. ભગવાન કઈ બોલતા નથી, ચૂપચાપ સાંભળી દલીલો. પછી અર્જુનના મનમાં એક એવો ભાવ થયો કે મારે યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. કૃષ્ણજી કઈ બોલ્યા નથી, અર્જુન જ એની દલીલો કહેતા કહેતા આગળ વધી રહ્યા છે. મનમાં એક ગડમથલ ચાલુ થઈ ગઈ. યુદ્ધ કરવું એ મારા માટે સારું છે કે યુદ્ધ ન કરવું એ સારું છે? અર્જુન કન્ફ્યુઝ થઈ ગયા, કારણ કે સામે સ્નેહીજનો છે.
અને એને મારવા પડે. અંતે ભગવાનની શરણાગતિ સ્વીકારી. બીજા અધ્યાયના 7 નંબર શ્લોકમાં અર્જુન કહે છે કે હે પ્રભુ, મારી અંદર કૃપણતા આવી ગઈ છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. મારી અંદર એ કૃપણતા છે જેના કારણે હું નિર્ણય નથી લઈ શકતો. મારા માટે શું સારું છે? યુદ્ધ કરવું એ સારું છે કે આ યુદ્ધમાંથી ઘરે વયો જાવ પાછો એ સારું છે? અને શરણાગતિ લીધી. શાધી ત્વામ મામ પ્રપન્નમ. એ કૃષ્ણ, હું શરણાગત છું. તમે મને હવે ગાઈડ કરો કે મારા માટે શું સારું છે. અને બીજા અધ્યાયના 11 નંબર શ્લોકથી જ્યારે ભગવાન કૃષ્ણએ બોલવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ ભાષસે. અર્જુન, તું જે બોલે છો ને, તારી વાત કોઈ સાંભળે તો એવું લાગે કે તારી પંડિતાઈ બહુ મોટી છે. તું છો મોટો પંડિત, પણ વાસ્તવિકતા શું છે ખબર? તું પહેલા નંબરનો મૂર્ખ વ્યક્તિ છો. હવે જો પહેલો અધ્યાય જે રાખો આપણે વાંચીએ છીએ તો ભગવદ્ ગીતામાં એવું લાગે કે અર્જુને જે કીધું એ પરફેક્ટ કીધું છે ભગવાનને. ન કરવું જોઈએ યુદ્ધ. એક રાજ્ય માટે પોતાના સગાને મારવાના, આ ક્યાંનો ન્યાય છે? અર્જુનની આ વિચારધારા છે. અને ભગવાન શું કહે? અર્જુનને એવું હતું કે શાબાશી મળશે, કે અર્જુન તે કેટલું મોટું કામ કર્યું છે, આટલા મોટા રાજ્યનો ત્યાગ કર્યો છે. પણ ભગવાન શું કહે છે? મૂર્ખ, તું બોલે છો પંડિત, તારી વાત સાંભળવામાં પંડિત જેવી છે, પણ રિયાલિટી છે કે તું મૂર્ખ વ્યક્તિ છે. કારણ અશોચ્યાન અન્વશોચસ્ત્વમ. અર્જુન, પંડિત આ જગતમાં ઈ છે, વાસ્તવિક વિદ્વાન ઈ વ્યક્તિ છે જે જાણે છે કે મનુષ્ય જીવિત હોય કે મૃત હોય આનો ક્યારેય શોક કરવો જોઈએ નહીં. જે આનો શોક નથી કરતો આ વ્યક્તિ પંડિત છે, વાસ્તવિક વિદ્વાન છે. અચ્છા, જીવિત વ્યક્તિનો શોક શા માટે ન કરવો જોઈએ? અચ્છા, કોઈ પ્રશ્ન થાય, તમે ગીતા વાંચો 2:11 આ શ્લોક પહેલા આવશે. પંડિત કોને કહે છે ભગવાન? પંડિત એટલે વિદ્વાન, જાણકાર. કોણ છે? જે જીવિત વ્યક્તિનો શોક કરતો નથી અને મૃત વ્યક્તિનો પણ જે શોક કરતો નથી. તો એક વાત તો સમજાય કે હાલો, જીવિત વ્યક્તિનો શોક તો કોઈ કરતું નથી આ દુનિયા. પણ જો અર્જુનની સ્થિતિ થોડીક અલગ છે. અર્જુન જીવિત વ્યક્તિનો શોક કરી રહ્યો છે. મહાભારત યુદ્ધમાં જે સામે ઊભા છે ને, હજી મર્યા નથી. આખી સેના ગોઠવાયેલી છે, સામે ઊભા છે. અને અર્જુન એટલા માટે રડે છે કે આનું મૃત્યુ થવાનું, આ મરવાના છે. તો વિચારણીય વાત તો એ છે, ભગવાન એને મૂર્ખ એટલા માટે કહી રહ્યા છે કે પહેલા એને મરવા તો દે. કોઈ માણસનું મૃત્યુ થાય પછી માણસ શોક કરે છે ને, કે પહેલા જ કરે? માની લો અહીંથી આપણે ઘરે જઈએ અને આપણા ઘરના કોઈ મેમ્બર બેઠા હોય અને એને જોઈને આપણને રડવું આવે, આપણે રડવા લાગીએ. માની લો પિતાજી બેઠા હોય ને એ પૂછે કે બેટા કેમ રડે છો? બોલે, મારા મનમાં એક વિચાર આવ્યો છે કે એક દિવસ તમે મરી જવાના છો. કદાચ આવું ઘરે જઈને કહે તો પિતાજીનું રિએક્શન શું હોય? 2-4 વળગાડે. હજી હું બેઠો છું ભાઈ, જીવિત છું, તો શોક હું કામ કરે? શોક ત્યારે કરવો જોઈએ પહેલા કે મરવા તો દે ભાઈ, પછી રોડજો, જે કરવો એ કરજો. પણ અત્યારે હું જીવિત છું તો શોક કરવાનો શું મતલબ છે? તમે જોયું સંસારમાં કોઈને જીવિત વ્યક્તિનો શોક કરતા જોયો છે ક્યારે? નથી કરતા. અર્જુન આ સ્થિતિમાં છે. મૃત્યુ કોઈનું થયું નથી, યુદ્ધ થયું નથી, અને એની પહેલા અર્જુને રડવાનું ચાલુ કર્યું છે, શોક પ્રારંભ કર્યો છે. એટલે ભગવાન એને મૂર્ખ કહે છે. અને બીજું કે માની લો કોઈનું મૃત્યુ થયું છે અને એના માટે કોઈ શોક કરી રહ્યા છે, તો ભગવાન કહે છે આ પણ બુદ્ધિમાનીનું કામ નથી. શું કામ? આની પાછળ એક બહુ મોટું કારણ છે.
માની લો જીવિત વ્યક્તિ માટે કોઈ શોક કરી રહ્યું છે, તો પ્રશ્ન એ છે તમે કોના માટે શોક કરો છો? અને મૃત વ્યક્તિ માટે શોક કરી રહ્યા છો તો કોના માટે શોક છે? દુઃખ કોના માટે છે? અર્થાત બે વસ્તુ છે. એક છે આપણું શરીર જે અત્યારે આપણી સાથે છે, અને જો મૃત્યુ થાય તો શરીર તો ક્યાંય જાતું નથી, શરીર તો અહીંયા જ રહે છે. આપણે એને સ્મશાન લઈ જઈએ છીએ, અગ્નિ સંસ્કાર કરીએ છીએ. તો પ્રશ્ન એ છે શોક કોના માટે છે? જો શરીર માટે શોક છે તો શરીર આપણી સાથે છે, તમે હાચવી રાખો, ઘરમાં રાખો, જે કરવો એ કરો. પણ વાસ્તવિકતા એ છે કે સ્વજન કે સ્નેહીજન ગમે એટલા પ્રિય હોય, મૃત શરીરને કોઈ ઘરે હાચવતું નથી. શું કામ નથી હાચવતા? કે કદાચ ઘરે પડ્યું રહે ને તો એમાં સડો ચાલુ થઈ જાય, સડવાનું પ્રારંભ થઈ જાય. શરીર જડ વસ્તુ છે, નાશવંત છે. અજ્ઞાનમાં પણ આ જ્ઞાન આપણી પાસે છે કે શરીર મૃત થઈ ગયું છે તો આ ઘરમાં રાખવા જેવું તો નથી. ગમે એટલો પ્રિય વ્યક્તિ હોય એને સ્મશાન લઈ જવો પડે, એનો નાશ કરવો પડે છે. તો તત્વથી વિચાર કરો કે શરીર માટે તો આપણે રડતા નથી. શરીર જડ વસ્તુ છે ને, એનો શોક ન હોવો જોઈએ. અને જો શરીર માટે છે તો એ પણ આપણું અજ્ઞાન છે, કારણ કે આનો તો નાશ થવાનો જ હતો. જડ વસ્તુની આ પ્રકૃતિ છે. જુઓ, જે શરીરો માટે આપણે એટલી સાર સંભાળ લઈએ છીએ, સાચવણ કરીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે આત્મા જ્યારે શરીરને છોડી દે પછી આ શરીરની કોઈ કિંમત નથી. તો એ સમજાણું કે જડ વસ્તુ છે, શરીર આપણું મૂળ નથી. શરીર બન્યું છે, આપણને મળ્યું છે, એનો નાશ થઈ ગયો. અચ્છા, તો કોઈ વ્યક્તિ કહી શકે નહીં, અમે એની અંદર રહેવા વાળું જે તત્વ છે, આત્મા જે છે, એના માટે શોક કરી રહ્યા છે. તો હવે પ્રશ્ન એ છે, એ આત્માને જોયો છે ક્યારે? 50 વર્ષ, 60 વર્ષ કે 100 વર્ષ પણ કોઈ જીવાત્મા આપણા સંબંધી તરીકે આપણા ઘરમાં રહે છે, આપણે વ્યવહાર તો એના શરીર હારે કર્યો છે, એ આત્માને ક્યારેય જોયો નથી. એની હારે વ્યવહાર થયો છે આજીવન, પણ એનો આગળ કોઈ પરિચય નથી આપણને. જેની ઓળખ જ નથી તો એના માટે શોક શા માટે? વાત સમજમાં આવે? જે આત્માને ક્યારેય આપણે અનુભવ્યો નથી એના માટે શોક કેમ? આ મૂળ વાત છે. તો ભગવાને અર્જુનને કીધું, અર્જુન, બીજા અધ્યાયના 27 નંબર શ્લોકમાં કહે છે, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. કે છે અર્જુન, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. જાત, આ સંસારમાં જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. ઘણા લોકો કહેતા હોય અમે પુનર્જન્મમાં નથી માનતા. માન્યતા કોઈની કાંઈ પણ હોઈ શકે, સનાતન ધર્મની અંદર આ કોન્સેપ્ટ નથી. અમે નથી માનતા. શાસ્ત્ર કહે છે, પ્રમાણિત છે, પુનર્જન્મ છે અને સનાતન ધર્મ માને છે. તો વાત ભગવાન કરે છે કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત થવાનું છે. હવે પ્રશ્ન એ છે, જન્મ કોનો થયો છે? આપણી પાસે બે વસ્તુ છે, એક શરીર છે અને એક આત્મા છે.
અને ભગવાને કોઈ ચોખવટ નથી કરી. આ શ્લોકમાં કીધું જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો પ્રશ્ન એ છે, જન્મ કોણે લીધો છે? શરીર કે આત્મા? કોણ જન્મ લે છે? શરીર. માતાના ગર્ભમાં એ દેહ બન્યો છે, એનો જન્મ થયો છે, અને એટલા માટે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જેનું મૃત્યુ થયું છે એ પાછો જન્મ પણ લેવાનો છે. ભગવાન કહે છે, અર્જુન તસ્માત અપરિહાર્ય. આ એવી પ્રોસેસ છે, આને કોઈ રોકી શકે એમ નથી. દુનિયામાં આપણે માનતા હોય આપણી પાસે કેટલી ક્ષમતા છે, ગમે એટલી ક્ષમતા હોય, ધનથી, વિદ્યાથી, નામથી, પદથી, આ બધી વસ્તુ ભેગી થઈને પણ આને રોકી શકે નહીં. કારણ સમજવું જરૂરી છે. મૃત્યુ તો સંસારમાં સ્વાભાવિક છે, પણ મનમાં પ્રશ્ન એ છે, મૃત્યુનું કારણ શું છે? કોઈના મનમાં પ્રશ્ન થાય, મરવાનું શું કામ? અને મોટી વાત એ છે કે આ સંસારમાં કોઈ મરવા ચાહતું નથી. કોઈની ઈચ્છા નથી આપણે અહીંથી જ આવીએ. તો કારણ ઉપર યદિ વિચાર કરીએ, મૃત્યુનું કારણ શું છે? મૃત્યુ થાય શું કામ? તો મૃત્યુનું કારણ જે છે એ જન્મ છે. જન્મ થયો છે એટલે મૃત્યુ થશે. બસ આ વસ્તુ આપણે સમજવાની છે. આ જો સમજમાં આવ્યું તો શોક નહીં થાય. શોકનું કારણ એ છે કે આ સિદ્ધાંત આપણે જાણતા નથી, મૃત્યુના કારણને નથી જાણતા. જન્મ થયો છે એટલે મરવું તો પડશે. આનો કોઈ ઉપાય નથી, અપરિહાર્ય સિદ્ધાંત છે. પણ સમસ્યા એ છે કે આપણે ચાહતા નથી કે કોઈ મરે. ખાસ કરીને આપણા સ્વજન. કોઈ પહેલા અદ્યવા શતાંતેવા, કોઈ આજ મૃત્યુ પામે કે 100 વર્ષ પછી, મરવું તો પડશે. તો મૃત્યુનું કારણ છે જન્મ. અને એવી રીતે કોઈના મનમાં પ્રશ્ન થાય, જન્મ શું કામ થાય છે? તો જન્મનું કારણ છે મૃત્યુ. આજે કોઈ બાળક જન્મ લે છે તો એનું કારણ શું છે? કે એનું પૂર્વમાં ક્યાંક મૃત્યુ થયું છે. આ કારણ પ્રભાવનો સિદ્ધાંત છે. ક્યાંક મૃત્યુ થયું છે એટલે અહીંયા જન્મ થયો છે, અને જન્મ થયો છે તો મૃત્યુ પણ નિશ્ચિત. આ મૃત્યુ જન્મની સાથે જોડાયેલું છે, બસ જાણકારીમાં નથી. દુઃખ આ વાતનું છે. વિચાર નહોતો, કલ્પના નહોતી, અને એ અચાનક થઈ ગયું. અચાનક નથી. સંસારમાં દ્રષ્ટિ કરો, રોજ હજારો લોકો મૃત્યુ પામે છે, હજારો લોકો નવા જન્મ લે છે. પણ આ ક્રિયામાં આપણને ક્યાંય સુખ પણ નથી, ક્યાંય દુઃખ પણ નથી. સમાચાર મળે, અહીંયા બસ પલટી થઈ ગઈ, આટલા લોકો મરી ગયા, અહીંયા આ કાંડ થઈ ગયો, અહીંયા આટલા લોકો મરી ગયા. સમાચાર આપણે સાંભળીએ છીએ, મોબાઈલમાં જોઈએ છીએ, અને પછી પાછી સ્લાઇડ ફેરવી નાખીએ છીએ. કોઈ મતલબ નથી આપણે એનાથી. હજારો લોકોનું મૃત્યુ પ્રતિદિન, પ્રતિ ક્ષણ, અને હજારો પાછા નવા જન્મ પણ લઈ રહ્યા છે. ક્રમ ડેલી ચાલી રહ્યો છે. દુઃખ ક્યાં લાગે છે? દુઃખ લાગે છે જ્યાં સંબંધ આપણો બનેલો છે. સંબંધ જેની હારે બન્યો છે ને, આ મારો છે, ત્યાં દુઃખ લાગે છે.
આજે જ કંઈક ન્યૂઝમાં આવ્યું છે, એક પુલ તૂટી ગયો છે, થોડા લોકો મૃત્યુ પામ્યા છે. દુઃખ છે એનું આપણને નથી. શું કામ? જેનું મૃત્યુ થયું એને આપણે ઓળખતા પણ નથી, એની હારે કોઈ સંબંધ નથી, એટલે એમાં દુઃખ નથી. સંબંધ જ્યાં બને છે ત્યાં દુઃખ આવે છે. દુઃખનું કારણ આ છે. એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, નત્વમ શોચિતુમ અર્હસી, શોક ન કરવો જોઈએ. કારણ કે બેમાંથી એકય હારે આપણું કનેક્શન નથી. જો શરીર માટે શોક છે તો શરીર તો અહીંયા છે, એ તો ક્યાંય જાતું જ નથી. અને જો આત્મા માટે શોક છે તો આત્મા તો ક્યારેય મરતો નથી. એના લક્ષણોમાં ભગવાને કીધું, અજો નિત્ય શાશ્વતો યમ પુરાતનો. પહેલું લક્ષણ બધું અજ. અજનો અર્થ છે અ માને નહીં, જ માને જન્મ. અર્જુન, આત્મા ક્યારેય જન્મ લેતો નથી. જે જન્મ્યો જ નથી એનું મૃત્યુ કેવી રીતે થઈ? આ વાત તમને મેં એટલા માટે કરી કે શરીરને જન્મ લેતા આપણે જોયું છે. કોઈ માતા ગર્ભવતી થાય તો ખબર પડે કે આના ગર્ભમાં એક શરીર બની રહ્યું છે. 9 મહિના પૂરા થાય, શરીર જન્મ લે છે, ધીરે ધીરે મોટું થાય અને એના સમય અનુસાર એ મૃત્યુ પામી જાય. તો શરીર જન્મ લે છે એટલે શરીર મરે છે, અને શરીર મરે છે એટલે પુનઃ શરીર પાછું જન્મ લે છે. અચ્છા, તો આત્માની શું કન્ડિશન છે? ભગવાન કહે છે એ આત્મા અવ્યક્તમાંથી આવે છે, અને વ્યક્તે મધ્યાની ભારત. હે અર્જુન, એ મધ્ય દશામાં વ્યક્ત થાય છે. આપણે બધા અત્યારે બેઠા છીએ ને, આપણે મધ્ય દશામાં છીએ. આપણું શરીર અને આત્મા એક સાથે છે અત્યારે, એટલે બોલીએ છીએ, ચાલીએ છીએ, આ બધી ક્રિયાઓ કરીએ. આ મધ્ય દશામાં છે જીવાત્મા અત્યારે, હું ને તમે જ્યાં છીએ. અને એક દિવસ જીવાત્મા પાછો અવ્યક્તમાં વયો જશે. કહેવાનું તાત્પર્ય એ છે, આત્મા બહારથી આવે છે, અને બહારથી આવ્યો છે એટલે એ જાય છે. આત્મા નથી જન્મ લેતો, શરીર જન્મ લે છે. બસ આટલો કોન્સેપ્ટ સમજવાનો છે. અર્જુન, નત્વમ શોચિતુમ, શોક કરવાનું કોઈ કારણ જ નથી. છતાં એક ભાવ મનની અંદર થાય કે જેની હારે આટલા વર્ષો રહ્યા છીએ, એક પરિવારમાં રહ્યા છીએ, એક સમાજમાં રહ્યા છીએ, એક સાથે રહ્યા છીએ, તો લાગણીઓ જોડાયેલી છે, એટલે દુઃખ તો લાગે છે. અને લાગણીઓને વ્યક્ત કરવી એ ખોટું નથી. સ્વજનનું મૃત્યુ થાય ને આપણે રડતા હોય તો એવું ન કહી શકાય કે આ ખોટું છે. બધું લાગણીઓ સ્વાભાવિક છે, મનુષ્ય છીએ, આપણી ભાવના, ઇમોશન જોડાયેલા છે. પણ તાત્વિક વાત એ છે કે ન તો એ શરીર સાથે આપણો કોઈ સંબંધ છે, ન એ આત્મા સાથે. 9 મહિના એ બાળક જ્યારે ગર્ભમાં છે ત્યારે આપણને ખબર છે એની અંદર કયો જીવાત્મા પ્રવેશ થયો છે? આપણા પુત્રના રૂપમાં, ભાઈના રૂપમાં, પિતાના રૂપમાં, માતાના રૂપમાં, જેટલું જેટલું આપણું પરિવાર, જે સ્વજનો છે, કયો જીવાત્મા આપણા સંબંધી તરીકે આવ્યો છે આનું કોઈ જ્ઞાન છે? નથી ખબર. શરીર પણ 9 મહિના ગર્ભમાં રહીને આવ્યું ત્યારે ખબર પડ્યું આપણું છે, એક સંબંધ બન્યો છે, અને આપણે માનવા લાગ્યા આ મારો છે. ત્યાંથી જર્ની શરૂ થઈ અને એ એટેચમેન્ટ એટલું વધી ગયું, હવે એને છોડવાની ઈચ્છા નથી. પણ તત્વથી વિચાર કરો કે આપણા સ્વજનના રૂપમાં જે જીવાત્મા આવ્યો છે એ આત્માની ઓળખાણ ખરી કાંઈ? સંબંધ ખરો કાંઈ? નહીં. આપણા ઘરે જન્મ થયો એટલે માન્યું કે નહીં, મારો છે સંબંધ. તો શોકનું કારણ જે છે એ આસક્તિ છે, એટેચમેન્ટ. એને થઈ ગયું ને મારો છે. આપણે કોઈને કહીએ કે આ મારા છે તો એ પૂછો કે એ જ્યારે માનો કોઈની 30 વર્ષ ઉંમર થઈ, તો 30 વર્ષ અને 9 મહિના પહેલા એ કોનો હતો?
ખબર નથી આપણને, કોઈ જાણતું નથી. અને આપણે કોના હતા એ આપણને નથી ખબર, બીજાનું જ્ઞાન છોડો. 9 મહિના જે ગર્ભમાં રહીને આપણે બધા આવ્યા છીએ એ અવસ્થા યાદ છે આપણને? પૂર્વ જન્મમાં કયા પરિવારમાં હતા, ક્યાં હતા, શું કરતા હતા, યાદ છે? નથી યાદ. જન્મ થયો, નવો સંબંધ બન્યો, નવી કથા શરૂ. તો જન્મ થાય છે ત્યારે કોઈ સંબંધ નથી, કોઈ ઓળખાણ નથી, કોઈ આપણું નથી, છતાંય એને માની લઈએ છીએ કે આ મારો છે, અહીંથી સંબંધ પ્રારંભ થયો. અને જ્યારે એને જવાનો સમય આવે, એ મારો જે છે મમ, આ દુઃખનું મૂળ કારણ છે. જો એને પોતાનો નહીં માનીએ તો દુઃખની કોઈ વાત જ નથી. આસક્તિ જે છે, એટેચમેન્ટ, એ મૂળ દુઃખ છે. જો એક સમયે એક સ્ત્રી હતી, વિધવા સ્ત્રી હતી, પતિનું મૃત્યુ થઈ ગયું છે, એનો એક પુત્ર છે. હવે એકનો એક પુત્ર, પતિ નથી, તો તમે વિચાર કરો કે પુત્રમાં એની આસક્તિ કેવી દ્રઢ હોય. અને બન્યું એવું, 5 વર્ષની ઉંમર, સાપ કરડ્યો, પુત્રનું મૃત્યુ થઈ ગયું. હવે એકનો એક પુત્ર છે, પતિ પણ નથી, અને મૃત્યુ થયું. એ માતાનો શોક કેવો હોય, ખૂબ વિલાપ કરે છે. ગામ લોકોએ આવીને સમજાવ્યું કે ભાઈ આ પ્રકૃતિનો નિયમ છે, મૃત્યુ સનાતન સત્ય છે, શોક કરવાની જરૂર નથી, આ પુત્રને લઈ જવા દો અને સ્મશાન લઈ જઈએ. પણ એને કીધું નહીં, પુત્ર તો હું નહીં આપું, શરીર કોઈને લઈ જવા દે નહીં. ગામ લોકોએ બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો, આ કોઈની વાત માનતી નથી, ખૂબ વિલાપ કરે. ગામ લોકોએ વિચાર કર્યો આને સમજાવી કેવી રીતે. તો એક વૃદ્ધ વ્યક્તિ હતા, એણે કીધું કે આપણા ગામથી નજીક ભગવાન બુદ્ધ વિહાર કરી રહ્યા છે, એની પાસે લઈ જાવી તો આનું કંઈક સમાધાન નીકળે, આનું કંઈક સોલ્યુશન નીકળશે. તો ગામ લોકોએ કીધું કે નજીકમાં ભગવાન બુદ્ધ આવી રહ્યા છે, તું એની પાસે જા. હવે એ ભગવાન છે તો એ તારા દીકરાને જીવિત કરીએ કે? આને તો એવું થયું કે જાણે પ્રાણ નવો આવી ગયો. ભગવાન બુદ્ધ આવી રહ્યા છે અને એની પાસે લઈ જાઉં તો એને થયું મારું સોલ્યુશન થઈ જાય. અહીંયા પુત્રને હાથમાં લઈ આવી ભગવાન બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા છે, એના ચરણમાં રાખી દીધો. ચરણમાં રાખીને કીધું, ભગવાન, મારો એકનો એક પુત્ર છે, આનું મૃત્યુ થયું છે, મારા પતિ નથી, આની સિવાય મારો બીજો કોઈ સહારો હતો નહીં. નિવેદન તમને ખાલી એટલું છે, આને જીવિત કરી દો. ભગવાન બુદ્ધ કહે છે 100% હું જીવિત કરી દઈશ, કોઈ સંદેહ નથી એમાં, જીવિત કરી દઈશ એમ કીધું ભગવાને. એનો શોક દૂર થઈ ગયો કે ભગવાન છે, મારા પુત્રને જીવિત કરશે. પણ એણે કીધું એક શરત છે. શરત શું છે? કે આ ગામમાંથી એક મુઠ્ઠી રાઈ લઈને આવો કોઈના ઘરેથી, બસ આ ઈલાજ છે. તો એણે કીધું એમાં શું મોટી વાત છે, હમણાં જઈને આવું, એક મુઠ્ઠી રાઈ લેવી શું મોટી વસ્તુ છે. પણ ભગવાન બુદ્ધે કીધું, સાંભળે, રાઈ એવા વ્યક્તિના ઘરેથી લાવવાની છે જ્યાં કોઈનું મરણ થયું ન હોય. આવી સ્ત્રી એક વ્યક્તિ, અને આખા ગામને ખબર છે આની યાર શું થયું છે. એણે કીધું એક મુઠ્ઠી રાઈ આપો. ઘરવાળા અંદર ગયા, રાઈ લઈને આવ્યા અને કીધું હાલે. તો એણે પૂછ્યું, તમારા ઘરે કોઈ મર્યું તો નથી ને? બોલે નહીં, 5 વર્ષ પહેલા અમારા દાદા ગુજરી ગયા છે. બોલે તો નહીં હાલે, ક્ષમા. બીજા ઘરે ગઈ, ત્યાં જઈને પૂછ્યું, એક મુઠ્ઠી રાઈ? બોલે આપીએ ને, એમાં શું વાંધો છે. ઓલા રાઈ લઈને આવે ને પૂછે, તમારા ઘરે કોઈનું મૃત્યુ તો નથી થયું ને? બોલે ના, થોડા સમય પહેલા અમારા દાદી ગુજરી ગયા છે. અને આમ કરતા કરતા એક પછી એક ઘર ફરવા માંડી.
મુઠ્ઠી રાઈ લઈને બધા આવે, પણ જ્યારે એ પ્રશ્ન કરે કે તમારા ઘરે કોઈનું મૃત્યુ તો નથી થયું ને, ત્યારે બોલા કે નહીં, કોઈને કોઈ તો ગયું છે. અને એક અડધો વારો વયો ગયો આમાં, આ બધા ઘર ફરતા ફરતા. અને એ સમયે એના મનમાં એક વિચાર થયો કે હું જેટલા ઘરે ગઈ, આ દુનિયામાં એવું કોઈ ઘર નથી કે જ્યાં કોઈનું મૃત્યુ નથી થયું. આ વાત એને સમજાણી કે આ સંસારમાં એવું કોઈ ઘર નથી જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. અને આવી અને ભગવાન બુદ્ધના ચરણમાં પડી એણે પુત્રને સોંપી દીધો ગામ લોકોને. એને એ બોધ સમજાણો કે મૃત્યુ સનાતન સત્ય છે. જ્યારે કોઈ ઘર જ એવું નથી તો મારું ઘર કેવી રીતે બચશે આમાંથી? અને આ જ પ્રયોગ કદાચ આજના સમયમાં અન્ય કોઈ વ્યક્તિ પણ કરે. આ સંસારમાં છે એવું કોઈ ઘર છે જ્યાં કોઈનું મૃત્યુ નથી થયું? કોઈ ઘર નથી. કારણ આ સિદ્ધાંત છે. સમસ્યા એ છે કે નાની ઉંમરમાં જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણને શોક બહુ થાય છે, દુઃખ વધારે લાગે. એનો એ વ્યક્તિ જો 100 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામે તો કોઈ દુઃખ નથી. બહુ વિચારણીય વસ્તુ. નાની ઉંમરમાં મૃત્યુ થઈ જાય તો દુઃખ વધારે લાગે છે. અને એ જ વ્યક્તિની એજ જો મોટી થઈ જાય તો કે હવે તો જાવા જોગ હતા, વાંધો નથી. શું સમજાય છે નથી? સ્વાર્થ. કેમ? 100 વર્ષ થઈ ગયા, કામ પતી ગયું, આની પાસે જે લેવા નતું લઈ લીધું આપણે, હવે કામ નથી, જવા દેવું, મોકલો. સ્વાર્થ. કેમ? 100 વર્ષનો વ્યક્તિ છે એ જીવ નથી, એ શરીર નથી, સંબંધી નથી, પણ હવે કે આ રે તોય કદાચ સેવા કરવી પડશે આની, કદાચ વયા જાય એ હારું. મોટી ઉંમર જ્યારે થઈ જાય ને તો એ ઘરવાળા કામનાઓ કરતા હોય, પ્રભુ આને લઈ લ્યો તો હારું. કેમ? તો કે એક તો પીડાથી મુક્ત થઈ જાય, અને બીજું અમારે કંઈક જવું હોય ટાઈમ મળી જાય. આ સ્વાર્થ. ઉંમર મોટી. ઈનો ઈ વ્યક્તિ જો 20 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામે તો દુઃખ લાગે છે, શોક. આ જ્ઞાન છે. શ્રીમદ ભાગવતની અંદર સુખદેવ ગોસ્વામી 6ઠ સ્કંદમાં એક કથા કહે છે. ચિત્રકેતુ નામનો એક રાજા હતો, અને આ ચિત્રકેતુની અનેક રાણીઓ હતી. ચક્રવર્તી સમ્રાટ છે, અને એને કોઈ સંતાન નહોતું. એક સમયે અંગીરા ઋષિ એમને ત્યાં આવ્યા, અને અંગીરા ઋષિએ પૂછ્યું કે ભાઈ ચક્રવર્તી રાજા છો, આટલા મંત્રીઓ છે, રાજ્ય છે, ધન છે, શું તકલીફ શું છે? ઉદાસ કેમ છો? બોલે આ બધુંય છે પણ કોના કામનું? કેમ? પુત્ર નથી. જો આ સંસારમાં અભાવ જે છે ને એ માણસને સૌથી વધારે દુઃખી કરે. અભાવ શું છે? જે વસ્તુ નથી એના માટે વ્યક્તિ દુઃખી થયા કરે. તમારી પાસે 99 વસ્તુ હોય અને એક વસ્તુ ન હોય તો દુઃખ તો અંદર જ લાગે કે આ નથી, અને એ નથી એટલે ઓલી જે 99 છે ને એનું સુખ ન મળે. અને તમે જોજો ઘણીવાર ક્યાંક આપણે પરેશાન હોય ને ત્યારે ક્યાંક ક્યાંક આ જ વસ્તુ આપણા જીવનમાં કામ કરે છે. આપણી પાસે બધું હોય પણ જો કે ઓલા પાસે જે છે ને એ આપણી પાસે નથી, પછી એમાં દુઃખ. એટલે આપણી પાસે જે છે એનું સુખ કે આનંદ મળતો નથી. હવે આને પ્રોબ્લેમ એ હતો, આટલું મોટું રાજ્ય છે, એટલી સંપત્તિ છે, એટલી પત્નીઓ છે, એવા સારા મંત્રીઓ છે, આ બધું મળીને પણ એ રાજાને સુખ નથી આપતું. સુખ નહીં આપવાનું કારણ શું? બોલે પુત્ર નથી.
હવે દીકરો નથી એના માટે દુઃખ છે. અંગીરા ઋષિએ કીધું કે રાજન, પુત્ર નથી એમાં આટલી મોટી ચિંતા શા માટે છે? આ તારી પાસે જે છે એનો આનંદ લે. બોલે આટલું મોટું રાજ્ય છે, કોની હાટું છે? કંઈક પુત્ર હોય તો દેવા થાય વારસામાં, ઈ જ નથી તો આ બધાનો શું મતલબ છે? અંગીરા ઋષિને થયું કે આટલો દુઃખી છે તો આને પુત્ર આપું. એણે કીધું પુત્ર તને પ્રાપ્ત થશે. રાજા ચિત્રકેતુ નાચવા માંડ્યો, આનંદમાં આવી ગયો, પુત્ર મળશે. અંગીરા ઋષિએ કીધું સુખ પણ આપશે અને દુઃખ પણ આપશે. પણ વિચાર કર્યો કે દુઃખ આપી આપીને તો કેટલું આપશે. આ જે છે એ વાપરી જાય તો બોલે ખૂટે એમ જ નથી, ભલે ને વાપરતો ભલે બગડેલો દીકરો તો કેવા થાય જે હોય. સુખ એ વાતનું આવી ગયું કે પુત્ર થશે. પણ અંગીરાજીની વાત માની નહીં. સુખ તો આપશે પણ અરે દુઃખ પણ આપવાનો છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાયો અને યજ્ઞમાં એક ચરુ પ્રગટ થયો. ચરુ એટલે ખીર. સૌથી મોટી રાણી જે છે કૃતધૃતિ એનું નામ હતું, એને ખીર આપી. એ ગર્ભવતી થઈ, એક સુંદર પુત્રને જન્મ આપ્યો. હવે એને જન્મ આપ્યો પછી રાજાનો આનંદ જે છે એ કંઈક અલગ લેવલ ઉપર હતો. તો હવે એ રાણીની પાસે રહેવા માંડ્યો. રાજ્યનું કામકાજ મંત્રીઓને આપી દીધું, રાજ્ય તમે સંભાળો. બીજી જે રાણીઓ હતી એની પાસે જવાનું બંધ કરી દીધું. બસ આ પુત્ર ને એની માતા એ બેને જ ટાઈમ આપે પૂરેપૂરો. એમાં જે બીજી રાણીઓ હતી એના મનમાં ઈર્ષા થઈ. એ કે આની કરતા દીકરો નહોતો ત્યારે સારું હતું. તમે જો એક વ્યક્તિ માટે જે પુત્ર છે એમાં સુખ છે અને બીજી એક વ્યક્તિ જે છે એ પુત્ર છે એમાં એને દુઃખ છે. જો સંસારની કોઈ ઘટના જે છે ને એ સુખ કે દુઃખની નિર્માતા નથી. યાદ રાખો, સુખ અથવા દુઃખ હોવું એ આપણા મન ઉપર નિર્ધારિત છે. એક જ ઘટના એક વ્યક્તિને સુખ આપે છે, બીજાને દુઃખ આપે છે. માની લો ભારત જે છે એ પાકિસ્તાન ઉપર બોમ્બ નાખે તો ભારતવાળા ખુશ, પાકિસ્તાનવાળા દુઃખી. અને પાકિસ્તાનવાળા જો ભારત ઉપર બોમ્બ નાખે તો પાકિસ્તાનવાળા ખુશ, ભારતવાળા દુઃખી. ઘટના તો બોમ્બ ફેંકવાની છે. સમજાય? તો એક વ્યક્તિ માટે જે સુખ છે એ બીજા માટે દુઃખ છે. કારણ એમાં પણ એ જ સિદ્ધાંત લાગુ પડે. આ મારો દેશ છે એટલે એના રિલેટેડ ઘટના છે તો સુખ આપે છે, અન્ય દેશની ઘટના દુઃખી કરે છે. તો અહીંયા પુત્ર જન્મ એક રાણી અને રાજા માટે સુખ છે અને અન્ય રાણીઓ માટે આ દુઃખ થઈ ગયું. બધી રાણીઓએ મીટિંગ કરી નક્કી કર્યું કે આની કરતા નહોતો ત્યારે સારું હતું. કમસે કમ આપણા વારામાં રાજા ટાઈમ તો આપતા હતા. હવે તો આપણી દાસીઓ કરતા આપણી સ્થિતિ ડાઉન થઈ ગઈ છે. આપણા ઘરે જે નોકરાણીઓ છે, આ દાસીઓ, એ રીતે સાંજે ઘરે જાય તો એને એના પતિનું સુખ મળે છે. આપણે તો એ નસીબમાં નથી. તો બધી રાણીઓએ મીટિંગ કરી નક્કી કર્યું આ આપણા પ્રોબ્લેમનું જડ મૂળ કારણ શું છે? બોલે આ દીકરો જે આવ્યો છે. તો એક કામ કરો, આને જ મારી નાખો. આ દીકરો જ નહીં રહે, માથાકૂટ જ નહીં રહે કઈ. તમે વિચાર કરો, આટલી સ્ત્રીઓ ભેગી થઈ અને પ્લાન બનાવી રહી છે પુત્રને મારવાનો. કોઈને કાનો કાન ખબર ન પડી અને કોઈને જાણકારી નહોતી. એમ દૂધમાં ઝેર નાખીને બાળકને પીવડાવી દીધું. ઝેર આપી દીધું, બાળકનું મૃત્યુ થઈ ગયું. 6 મહિનાનો બાળક ઘોડિયામાં સૂતો, મૃત્યુ. એક દાસીએ જોયું કે આ બાળકનું મૃત્યુ થઈ ગયું છે. એણે બૂમ પાડી તો એની માતા આવી. એણે જોયું આંખો ઉચ્ચ પર ચડી ગઈ છે, શરીર આખું રંગ બદલી ગયો છે વિષના કારણે, મૃત્યુ. એણે પણ એક અદ્ભુત વિલાપ શરૂ કર્યો છે. રાણીનો વિલાપ સાંભળી અને રાજા, મંત્રીઓ બધા ન્યા આવ્યા. અને પછી તો આ બધાનો ભેગો થઈને એવો વિલાપ થયો, એવો શોક થયો છે, તમે કલ્પના કરી શકો. પુત્ર નહોતો અને પુત્ર થયો
અને આજ પાછો એ છોડીને ગયો છે. ઘટના ઉપર વિચાર કરો. પુત્ર જ્યારે નહોતો કોઈ સમસ્યા નહોતી, પુત્ર આવ્યો, પ્રોબ્લેમ ઊભો થયો, અને આજ પાછો નથી, આજે દુઃખ થઈ રહ્યું, શોક થઈ રહ્યું છે. 6 મહિના પહેલા આ પુત્રને કોઈ ઓળખતું નહોતું, 6 મહિના પહેલા એ નહોતો, પણ 6 મહિનામાં સંબંધ એવો બન્યો, એવો વિલાપ થયો છે આ રાજા અને રાણીનો. અરે જેણે ઝેર આપ્યું હતું એ બધી આવી, અને એણે આવીને ખોટું ખોટું રોવાનું ચાલુ કર્યું ભેગું, કે આપણી પોલ ન ખુલી જાય આમાંના ઘરે. એણે રોવાનું ચાલુ કર્યું. પછી આખા નગરજનોએ રડવાનું શરૂ કર્યું, અને એનો વિલાપ સાંભળી પુનઃ અંગીરા મુનિ અહીંયા આવવા માટે નીકળ્યા છે, પણ એને થયું આ વખતે નારદજીને હારે લેતો જાવ. અંગીરા ઋષિ અને નારદ મુનિ બે આ ચિત્રકેતુ મહારાજને ત્યાં આવ્યા. આવીને કીધું, રાજન શોક શા માટે કરે છે? રાજાએ ઉપર જોઈ, પણ આંખમાં એટલા આંસુ હતા, ખબર ન પડી કોણ આવ્યું છે. એ ખબર નથી, જેણે દીકરો આપ્યો છે. નારદજીને થયું આને કંઈક સમજાવો, થોડી સાંત્વના આપીએ. નારદ મુનિએ સમજાવ્યું, રાજન આ સંસારમાં કોઈ જીવાત્માઓ એક પરિવારમાં ભેગા થાય છે તો એ પાણીના પરબ જેવું છે. કોઈએ પાણીનું પરબ બનાવ્યું હોય, જે વટે માર્ગો નીકળે અને ત્યાં ભેગા થાય, થોડી વાર માટે એકબીજાને ચર્ચાઓ થાય, વાતચીત થાય, સંબંધ બને, અને પછી પાછા પોતપોતાના રસ્તે નીકળી જાય. એમાં માની લો કોઈ વ્યક્તિ એમ કે નહીં, હવે આપણી મિત્રતા થઈ ગઈ ને તમે આઈના રોકાઈ જાવ, તો કોઈ રોકાય નહીં? રોકાય. એવી રીતે આ સંસારમાં પ્રકૃતિ અમુક જીવાત્માઓને એક પરિવારમાં ભેગા કરે છે. જ્યારે એનો જન્મ થાય છે ત્યારે જ એની ડેટ નક્કી થઈ ગઈ છે, આને ક્યારે નીકળવાનું છે અહીંથી. જેવી રીતે રેલવેની ટિકિટ લેવા માટે જઈએ છીએ, આપણે ટ્રેનમાં કંઈક જવું છે, અને આપણે કહીએ ભાઈ સુરતથી અમારે બેસવું છે અને દિલ્હી ઉતરવાનું છે. સુરતથી આપણે બેઠા દિલ્હી સુધીની ટિકિટ, તો ટિકિટ જેવી હાથમાં આવે એમાં લખ્યું હોય તમે સુરતથી ચડી શકશો અને દિલ્હી તમારે ઉતરવાનું છે, એનાથી આગળ તમે નહીં જઈ શકો. સેમ એવી રીતે જ્યારે પણ કોઈ જીવ આ સંસારમાં જન્મ લે છે, આપણે એની બર્થ ડેટ જાણીએ છીએ, પણ એને જવાની, એને ઉતરવાની ડેટ આપણને ખબર નથી. આપણને ખબર નથી એનો મતલબ એવો નથી કે એની ડેટ નથી. કોઈ મૃત્યુ અચાનક નથી થતું. આ સંસારમાં આવ્યા છે ને ત્યારે જ નક્કી થઈ ગયું છે કે આને અહીંથી ક્યારે નીકળવાનું છે. આપણા બધાની ટિકિટમાં જ્યાં ઉતરવાનું છે એ સ્ટેશન લખેલું છે. કોઈને 20 વર્ષે ઉતરી જવાનું છે, કોઈને 40 વર્ષે, કોઈને 50, કોઈને 100, વધી વધીને કોઈ 105, 110. આનાથી વધારે આયુષ્યવાળા લોકો આ સંસારમાં આપણે જોયા નથી, અને ઉતરવું જ પડે. હવે માની લો એમાં એવું બને કે તમે સુરતથી બેઠા અને આગળ જતા તમારી સામેની સીટ ઉપર બરોડાથી કોઈ માણા બેઠો, બેયની વચ્ચે વાતચીત થઈ, સારી મિત્રતા થઈ, અને એને ઉતરવાનું હતું મથુરા. હવે મથુરા સ્ટેશન આવ્યું એટલે એનો સામાન લઈને ઉતરવા માંડ્યો, અને ત્યારે આપણે રડવાનું ચાલુ કરીએ કે ભાઈ આપણે તો છેક બરોડાથી હારે બેઠા, કેટલી સરસ વાત થઈ, આપણી મિત્રતા થઈ, તો તુંય દિલ્હી સુધી હાલ. મથુરા વાળાને કહી તુંય દિલ્હી સુધી આવી જા મારી હારે. એ આવે? તમે એમ કહો આપણી મિત્રતાની સોગંદ છે, તારે આવવું પડશે દિલ્હી મારી હારે. આવે? કદાચ 50 વાર એને સોગંદ આપો તોય કે છે ભાઈ મારી ટિકિટ મથુરાની છે અને મારે મથુરા ઉતરવાનું છે. તમારો ગમે એટલો સંબંધ હોય, તમે એને દિલ્હી સ્ટેશન લઈ જઈ શકો નહીં, અને આવે નહીં માણા. એમ જે પરિવારની અંદર જે સદસ્યો આવ્યા છે એ બધાની એક એક ટિકિટ છે. કોને કયા સ્ટેશન ક્યારે ઉતરવાનું, સ્ટેશન એટલે ઉંમર, કઈ ઉંમરમાં એને એ પરિવાર છોડી નીકળવાનું છે એ પહેલેથી લખાયેલું છે.
નક્કી છે. તમે જબરજસ્તી કરો કે નહીં આ 100 વર્ષ જીવવો જ જોઈએ, નહીં જીવે. જો એને 70 વર્ષે નીકળવાનું છે તો એ 70 નીકળી જશે. જેની ટિકિટમાં જે સ્ટેશન છે એને ન્યા જ ઉતરવું રહ્યું. અને આ જ પ્રકૃતિનો પ્રવાહ છે. જેમ નદીમાં વહેણમાં ક્યારેક રેતીના કણો ભેગા થાય અને વળી પાછી બીજી લહેર આવે ત્યારે એ કણ પાછા જુદા થઈ જાય. એમાં સંસારમાં કાળના પ્રવાહમાં આ જીવાત્માઓ એક પરિવારમાં ભેગા થાય અને વળી પાછો ઈ જ કાળ આને પાછા જુદા કરે છે. શોકનો વિષય નથી. નારદ મુનિ સમજાવે છે. પણ ચિત્રકેતુ મહારાજને કોઈ વાત પલ્લે પડતી નથી. શું કામ? કે શોક જ્યારે થાય ને ત્યારે માણસ જ્ઞાન લેવાના મૂડમાં ન હોય. દુઃખ જ્યારે હૃદયમાં હોય ને, અને વાત પણ સત્ય છે. ચિત્રકેતુની પત્ની જે છે એ વિધાતાને દોષ આપી રહી છે કે તમારે જો આ દીકરો લઈ લેવો તો દીધો હું કામ? પણ જેણે આપ્યો છે એનું વિધાન તમે જાણતા નથી. ગીતામાં પણ ક્લિયર છે. અને અંગીરા મુનિએ કીધું હતું આ સુખ પણ આપવાનો છે અને દુઃખ પણ. એવું નથી કે ભગવાન અચાનક લઈ લે છે કોઈને. આ બધું શાસ્ત્રોમાં ભગવાને લિખિત આપ્યું છે. સમસ્યા એ છે કે આપણે વાંચ્યું નથી, આપણે સાંભળ્યું નથી. સંસારની પ્રવૃત્તિઓમાં આપણે એટલા વ્યસ્ત છીએ કે જીવનના પરમ સત્યને સાંભળવાનો આપણી પાસે સમય નથી. અને આ વાસ્તવિકતા છે. દુઃખ એટલે લાગે છે. આનું આ પ્રવચન, આનો આ પ્રોગ્રામ કોઈના લગ્નમાં ગોઠવો હોય તો તમને એવું લાગે અત્યારે જેટલું શાંતિ બહેન તેમ સાંભળો તમે સાંભળવાના છો? નથી સાંભળવાના. કેમ? ત્યારે મૂળ કાંઈક અલગ છે. આજે આ ઘટના બની છે એટલે જીવનની ગંભીરતા ઉપર થોડું દર્શન ગયું છે કે જીવન શું છે. હવે આની આ વાત કોકના લગ્નમાં જો કરી હોય તો એનું કામ કરે, આપણે આપણું કરો, ક્યાંય ખૂણો પકડીને બેઠા હોય. નથી તૈયાર સાંભળવા માટે. એવું નથી ભગવાન આ બધું અચાનક કરે છે. આ બધું જ્ઞાન ગીતા, ભાગવત, રામાયણ, પુરાણો, વેદ, ઉપનિષદ આ બધામાં લખ્યું છે. જીવનની હરેક વાતોનું નિરૂપણ આ શાસ્ત્રોમાં છે. આપણી પાસે સમય જ નથી. કોઈને કે સત્સંગ અહીંયા થાય છે, આવો ને, આપણે શું કામ છે? જે પણ મનુષ્ય આ સંસારમાં છે આ બધાને સત્સંગની આવશ્યકતા છે. ન કેવલ જન્મ મૃત્યુ માટે, જીવન જીવવામાં પણ નાની મોટી સમસ્યાઓ જે આવી રહી છે. આજે તમે જુઓ, કોઈ પણ વ્યક્તિને પૂછો તમે, મોસ્ટ ઓફ બધા ડિપ્રેશનમાં જ છે. શું કામ? આજે એક પેઢી પાછળ વયા જાવ, કોઈ નતું ડિપ્રેશન? નથી. જો આપણને એવું હોય કે આપણે બહુ પ્રગતિ કરી લીધી છે, ઘણું બધું સમાધાન આપણે શોધી લીધું છે, તો પહેલા આપણે ધન નહોતું આપણી પાસે. આજે ભગવાનની કૃપા થઈ બધા લોકો પાસે પર્યાપ્ત માત્રામાં ધન છે, તો ડિપ્રેશન એનું છે ભાઈ. પહેલા તો ધન નહોતું તો આ સમસ્યાઓ નહોતી. આજે તમે જો આત્મહત્યા, હત્યાઓ, જે લોકો ન્યૂઝપેપર વાંચે છે એને પૂછો, પેપરો ભર્યા પડ્યા છે આવી ઘટનાઓથી. આજે નવા નવા વ્યસનો જેનું ક્યારેય નામ નહોતું સાંભળ્યું આપણે, આ નવા નવા રોગો જેના નામય નહોતા, જેનો વિચારય નહોતો ક્યારેય. સમસ્યાઓ ઓછી 1% નથી થઈ. દિન પ્રતિદિન સમસ્યાઓ વધતી જાય, પ્રોબ્લેમ વધતા જાય છે. પણ આપણે આપણા જીવનમાં એટલા વ્યસ્ત છીએ આપણી પાસે સમય નથી આ વસ્તુઓને જાણવાનો. ભાગવત ગીતા સનાતન ધર્મનો સનાતન ગ્રંથ છે, પણ દુર્ભાગ્ય શું છે, આજે લોકોને એ ખબર નથી ગીતા છે શું. અને તમને મારે કાંઈક કહેવું, એક વાત કે તમારી પાસે આ નોલેજ કદાચ ન પણ હોય, પણ એક વ્યક્તિ એવો મળ્યો મને
જે 3 વર્ષથી ભગવદ્ ગીતા વાંચે છે અને એને એ નથી ખબર કે ગીતા અને ભાગવત બે એક છે કે જુદું છે. બોલો, એકદમ સત્ય વાત કહું છું, વ્યાસપીઠ પર બેઠો છું. 3 વર્ષથી છોકરો ગીતા વાંચે છે અને એ નથી ખબર કે ગીતામાં શ્લોક કેટલા છે, કે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ એક છે કે અલગ છે. હવે આપણને આપણા ગ્રંથોના નામનું નોલેજ નથી તો વિચાર કરો જીવનનું ક્યાંથી હોય? અને જીવનનું નથી તો મૃત્યુના વિષયમાં તો આપણી સમજ ક્યાં આવે? તો વિચાર નહીં કર્યો હોય. બસ ખાવો પીવો ઊંઘવાનો રોજ સેમ પ્રોસેસ. સવારમાં જાગો, કંઈક કામ કરો, રાતે ઘરે આવો, હુઈ જાઓ, પાછા સવારે જાગો, પાછા ભાગો. એક સેમ રૂટીનમાં જીવન હાલી રહ્યું છે. પણ વિચાર નથી આવ્યો ક્યારેય કે એક દિવસ અચાનક જ્યારે મૃત્યુના ટકોરા વાગવાના છે, આપણે શું તૈયારી કરી છે? માની લો આજે તમારે અહીંથી અમેરિકા જવું છે તો તમે 6 મહિના અગાઉ તૈયારી કરો. તમે કોઈ વિદેશ જાઓ છો તો 6 મહિના પહેલા કાંઈ ભૂલાઈ ન જાય, કંઈક ગડબડ ન થઈ જાય, આ લેવું જોઈએ, પેલું લેવું જોઈએ, ત્યાં જરૂર પડશે. અચ્છા, મૃત્યુ પછીનો વિચાર કર્યો છે ક્યારે? અને સૌથી મોટું આશ્ચર્ય શું છે ખબર? બીજાના મૃત્યુ ઉપર શોક કરતા કરતા એ ભૂલી જાવી છે કે એક દિવસ મારે પણ જવાનું છે. આ સૌથી મોટું આશ્ચર્ય આ છે. કોઈકનું મૃત્યુ થયું છે, એની ઉપર દુઃખ થાય, શોક થાય, ત્યારે એ ભૂલાય છે કે મારી પણ દશા એક દિવસ આ થવાની છે. અને એ ટ્રેનમાંથી ઉતરવાનું જ ક્યારે? ટિકિટ તો છે, તારીખ નથી એમાં. જીવીએ છીએ આપણે બધા, શ્વાસ બનીએ કે કાલ આપણામાંથી જ કોઈ ન હોય. આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી, છતાં કેટલું આરામથી જીવન ચાલી રહ્યું છે. જો સત્સંગ વગરનું જીવન જે છે આ પશુ સમાન છે. શું કામ સત્સંગમાં આવવું જોઈએ? અચ્છા, તમે ભજન કરો કે ન કરો એ કોઈ મેટર નથી. સત્સંગમાં આવવું એટલે જરૂરી છે કે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે, કમસે કમ આની જાણકારી મળે તો બનીએ કે ક્યારેક સહી માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરે. શું જાણીએ છીએ આપણે ધર્મના વિષયમાં? શું જાણકારી છે આપણને આપણા જીવનના વિષયમાં, આપણા સ્વરૂપના વિષયમાં? સામાન્યથી સામાન્ય પ્રશ્નોનું પણ જ્ઞાન નથી. અને આવું જ્યારે અજ્ઞાન હોય ને ત્યારે શું કરીએ? બ્લેમ કોઈક બીજા ઉપર કરીએ છીએ. આકૃતિ હતી બ્રહ્માજી વિધાતા ઉપર બ્લેમ કરે છે કે પુત્ર જો નહોતો જ રાખવાનો તો દીધો હું કામ? અને વિધાતાને કહે છે તમે એટલા કઠોર, તમારામાં દયા નથી રહ્યા. મારા 6 મહિનાના કુમળા બાળકને તમે લઈ લીધો, તમારે શું જરૂર હતી ને? હવે આ એક એવી અદ્ભુત વસ્તુ છે. આપણા ઘરે જ્યારે આ બને છે તો આપણને એવું લાગે છે કે હવે ભગવાનમાં દયા નથી, વિધાતામાં દયા નથી રહી. અને આની આ ઘટના જો કોઈ બીજાને ત્યાં બની હોય તો આપણે એને સાંત્વના આપતા હોય, ભાઈ જે લખ્યું હોય એ થાય. આ દુનિયામાં આવ્યા છીએ તો એક દી જાવું તો પડે. બીજા માટે આ જ્ઞાન આવે આપણને, પણ એની ઘટના જ્યારે આપણે ત્યાં બને છે ત્યારે તો ભગવાનમાં દયા નથી. શું આ ચિત્રકેતુનો પુત્ર એક જ મર્યો છે સંસારમાં? અરે મૃત્યુ તો આની પહેલા કેટલાય લોકોના થયા છે ભાઈ, અને એની પછી પણ થવાના છે. પણ જો આ રાણી વિધાતાને બ્લેમ કરે છે, તમારામાં દયા નથી રહી. કહેવાનો અર્થ કે જ્ઞાન જો હોય ને તો શોક નહીં થાય, મૂળ વાત ઈ છે. અને બીજું જે ગીતામાં ભગવાન એક સમજાવે છે કે શોક કરવાથી આપણે પરિસ્થિતિને બદલી પણ શકતા નથી. તમે કદાચ ગમે એટલું રડો, જે ગયા છે એ ક્યારેય પાછા આવવાના નથી. આ હકીકત છે. આપણા શોક કરવાથી, રડવાથી કોઈ ઘટનામાં કોઈ પરિવર્તન થવાનું નથી. ભગવાન એટલે ના પાડે છે, નત્વમ શોચિતુમાં રહસી, અર્જુન શોક નહીં કર. કારણ કે તું શોક કરીશ ને તો સ્થિતિ નહીં બદલાય. અને ભગવાને કીધું અર્જુન તું શું માને છે કે તું મહાભારત યુદ્ધ નહીં લડે તો આવડા નહીં મરે?
તું યુદ્ધ કર કે ન કર, આ જે ઊભા છે સામે એનું મૃત્યુ નિશ્ચિત છે અને ઈ મરવાના છે. કોઈ મતલબ નથી, તારે લડવો હોય તો લડ, ન લડવો હોય તો ઘરે વયો જાય. આનું મૃત્યુ છે તો ઈ મરશે. અને જોઈ લો મહાભારત, 18મા દિવસનું યુદ્ધ પૂરું થયું. દ્રૌપદીના ઈ 5 પુત્ર અશ્વત્થામાએ મારી નાખ્યા. દ્રૌપદીની કોઈ કમ્પ્લેન નથી ભગવાનથી. અને ભગવાન સ્વયં સાથે છે. જીવિત ન કરી શકે ને? જીવિત કરી શકે છે. દ્રૌપદી એકવાર નથી કીધું પ્રભુ આટલી તમારી ભક્તિ કરી, આટલું ભજન કર્યું, તોય મારા જ પુત્રો કેમ? કારણ કે જેનું મૃત્યુ નિશ્ચિત, જેનો સમય નિશ્ચિત થઈ ગયો છે, એને આ જગતમાં એક ક્ષણ પણ કોઈ વધારે જીવાડી શકે નહીં. આ લીલા ભગવાને શું કામ કરી? જુઓ, પોતાનો સૌથી પ્રિય ભક્ત અર્જુન, એનો પુત્ર અભિમન્યુ, એ જ મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યો છે. અર્જુનની કમ્પ્લેન નથી. તમે કહેશો પ્રભુ આ 5000 વર્ષ પહેલાની ઘટના, આવો કળયુગમાં 400 વર્ષ પૂર્વે મહેતા નરસિંહ, એના દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. અને કવિઓએ ક્યાંક કીધું છે, ભગવાને કીધું જીવિત કરી દેવાને. મહેતા કહે છે ના, પ્રકૃતિના નિયમને હું તોડવા માંગતો, એનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે તો થઈ ગયું છે. આ વાસ્તવિકતા છે. આપણે એવું કદાચ મનમાં વિચારતા હોય કે આપણી હારે આવું કેમ? તો જુઓ, દ્રૌપદીથી વધારે મોટું ભક્ત કૃષ્ણનું કોણ છે? અર્જુનથી વધારે સારા ભક્ત કોણ છે? અને મહેતા નરસિંહથી વધારે કોણ છે? જ્યાં બોલાવે નહીં દ્વારકાધીશ હાજર થાય, અને એનો પણ દીકરો જો મૃત્યુ પામ્યો છે, તો આપણે ક્યાં છીએ વિચારો. એટલે કીધું છે મૃત્યુ સનાતન સત્ય છે. આ શોક કરવાની વાત નથી, અને શોકથી કંઈ થવાનું પણ નથી. નારદજીએ જ્યારે આ પ્રવચન દ્વારા સમજાવ્યું રાજા ચિત્રકેતુને, એક અક્ષર પલ્લે પડ્યો નહીં કાંઈ, કારણ કે શોક જ એટલો હતો, જ્ઞાન અંદર ઉતર્યું જ નહીં. નારદજીએ કીધું આ સમજાવવાથી નથી માનતો, આને ડેમો બતાવવો પડશે. શું કર્યું? હાથમાં જળ લીધું, એ જે બાળક ઘોડિયામાં હૂતો છે એની ઉપર મંત્રથી જળ છાંટ્યું, એ 6 મહિનાનો બાળક ઘોડિયામાં બેઠો થઈ ગયો. અને નારદજીને કહે છે, હે મુનિવર, બતાવો કેમ બોલાવ્યો છે પાછો મને? નારદજીએ કીધું, બેટા આ જો આ તારો બાપ ચિત્રકેતુ, આ તારી માતા, આ તારા સ્વજનો, આ બધા કેટલા દુઃખી છે, કેટલા શોક કરે છે. તું એક કામ કર, તું અહીં પાછો આવી જા, આ શરીરમાં રહે, આ રાજ્યનો ભોગ કર ને આ બધાને સુખી કર. હવે આશ્ચર્યની વાત એ છે કે નારદ મુનિની કૃપાથી 6 વર્ષનો બાળક એણે બોલવાનું શરૂ કર્યું. કહે છે, હે નારદજી, કોને? આ ચિત્રકેતુ મારો બાપ છે. આગળના 10 જન્મમાં હું એનો બાપ હતો ને ઈ મારો દીકરો હતો. કયા બાપની વાત કરો તમે? હમણાં આ શરીર છોડીને ગયો, મારો ફરીથી એક જગ્યાએ જન્મ થયો છે, ન્યાય એક બાપ છે. અને આ ચિત્રકેતુના પુત્ર બનતા પહેલા પણ મારા અનેક બાપ હતા. બતાવો નારદજી, કયા બાપની સેવા કરવાની છે? બધાનો શોક દૂર, બધાના આંસુ સુકાઈ ગયા. કેમ? એક બાળક બોલી રહ્યો છે, ઘોડિયામાં બેઠો બેઠો પ્રવચન કરે છે. તો જોયું, બધા ધ્યાનથી માંડ્યા સાંભળવા. ચિત્રકેતુ કહેલા, તારી હાટું રોઈ રોઈને મરી ગયો ઈ ક્યાં? અને તું કહે છે કયો બાપ? બોલે, હા ચિત્રકેતુ સાંભળે, આના પહેલાના જીવનમાં હું તારો બાપ હતો અને તું મારો દીકરો હતો. તો સેવા મારે તારી કરવાની છે કે તારે મારી કરવાની છે? અને વાસ્તવિકતા એ છે કે આપણે એક પરિવારને લઈ અને જ્યારે આટલું એટેચમેન્ટ રાખીએ છીએ, તો વિચારો, આની પૂર્વના જીવનમાં પણ એક માતા પિતા હતા, એની પહેલાના જીવનમાં પણ એક માતા પિતા હતા, એના પહેલા પણ એક માતા પિતા હતા. અને હજી જો આ જન્મ મૃત્યુનો પ્રવાહ ચાલ્યો તો આગળ પણ નવા માતા પિતા મળશે. કોની સેવા કરવાની છે? કોણ પિતા છે? કેટલા સ્વજનો છોડ્યા છે આપણે, કેટલા સ્વજનો નવા. આમ જોવો ને તો આખી દુનિયા એકબીજાની હગી છે બધી. કારણ કે કોઈને કોઈ ક્યારેક ને ક્યારેક કોઈના પુત્ર બન્યા છે, કોઈના પતિ બન્યા છે, કોઈની પત્ની બન્યા છે.
આ હરેક જીવાત્માઓનો એકબીજાને સંબંધ છે. શું કામ? કારણ કે બધા જ જીવ ભગવાનના અંશ છે. મમૈ વંશ જીવ લોકે જીવભૂત સનાતન. અને બાળકનું આવું અદ્ભુત પ્રવચન સાંભળ્યું. નારદજી, મારે અહીંયા રહેવાની કોઈ ઈચ્છા નથી, મારે કોઈની સેવા કરવાની પણ ઈચ્છા નથી. આગળ મારા કર્મ અનુસાર જ્યાં મારે જવાનું છે ત્યાં મને જવા દો. અને આટલું કહી અને બાળક શાંત. એક નાનું એવું શોર્ટ પ્રવચન એણે કર્યું, પણ એવી સારરૂપ વાત હતી. ચિત્રકેતુનો શોક દૂર થઈ ગયો. એને સમજાઈ ગયું કે જેને હું કહું છું આ મારો છે, એ વાસ્તવમાં મારો નથી. આ કોનો છે? ભગવાનનો છે. આ દુનિયામાં બધા દાવો કરતા હોય. જેવા સંસારમાં આવીએ, માતા પિતા કે આ મારો પુત્ર છે. એનો એ પુત્ર જ્યારે શાળાએ જાય ત્યારે શિક્ષક કે આ મારો વિદ્યાર્થી છે. એનો એ વ્યક્તિ જ્યારે આગળ વધે, કોઈ જગ્યાએ જોબ કરવા માટે જાય તો શેઠ કે મારો એમ્પ્લોય છે. દવાખાનામાં જાય તો ડોક્ટર કે મારો દર્દી છે. વિવાહ થાય તો પત્ની કે આ મારો છે, માતા પિતા કે મારો છે. આખા જીવન દરમિયાન આ સંસારમાં બધા લોકો એમ કે આ મારો છે. અંતે શરીર સ્મશાનમાં વયું જાય ત્યારે સ્મશાનની ચિતા કહે છે આ મારો છે. ચિતા શરીરને બાળી દે, પણ ભગવાને ગીતામાં ક્લિયર કીધું, મમેવ અંશ અર્જુન, આ જીવ છે એ કોનો છે? મારો છે. આ શ્લોક બહુ સમજવા જેવો. ભગવાન કે છે આ જીવ મારો છે. અને જ્યારે જીવાત્માનો સંબંધ ભગવાન હારે જોડાય ત્યારે આ સંસારમાં આનંદ અને સુખની પ્રાપ્તિ થાય. આપણે કહીએ છીએ એકબીજાને આ મારા છે, મારા છે, પણ રિયાલિટી શું છે? કોઈના નથી, બધા છૂટી જાય. અચ્છા, આપણે ભણતા હતા ત્યારે શિક્ષક કહેતા હતા ને મારો વિદ્યાર્થી. આજે કોઈ સંબંધ છે? નથી. જે દવાખાને આપણે દાખલ થયા હોય ડોક્ટર કહેતા હોય આ મારો પેશન્ટ છે. સંબંધ છે કાંઈ? નથી. મારું મારું કહેવાવાળા આખા સંસારના સંબંધો સમાપ્ત થઈ જાય, પણ એકવાર હૃદયથી જો કૃષ્ણને કહી દીધું ને કે કૃષ્ણ તમે મારા છો, ભગવાન કહે છે હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું કે તું મારો છો. આખી દુનિયાને કીધું હું આનો છું, આનો, પણ કોઈ દી ભગવાનને ન કીધું કે પ્રભુ હું તમારો છું. આ આપણે ભૂલ્યા છીએ. એટલે ગીતામાં કૃષ્ણ યાદ કરાવે છે આ જીવ જે છે ને એ મારો અંશ છે. તો જ્યાં સુધી કોઈ જીવ ભગવાન સાથે નહીં કનેક્ટ થાય ત્યાં સુધી આ જગતમાં એ ક્યારેય સુખી થવાનો નથી, અને કોઈ એને સુખી કરી ન શકે. કારણ શું છે? કે સુખનું મૂળ જે છે એ ભગવાન છે. આનંદનું મૂળ જે છે એ ભગવાન છે. જો ભગવાનના એક સ્વરૂપના વિષયમાં શાસ્ત્ર કહે છે સત ચિત્ત આનંદ. સત માને શાશ્વત, ચિત્તનો અર્થ છે જ્ઞાન, અને આનંદ આનંદમયો અભ્યાસાત. ભગવાનનું સ્વરૂપ આનંદમય છે. તો ખરેખર જો આ સંસારમાં સુખ કે આનંદ જોતું હોય તો એ ભગવાન સિવાય ક્યાંય પ્રાપ્ત થાય એમ નથી. કોઈ કે ના અમે એવું નથી માનતા. તમે માનો કે ન માનો, રિયાલિટી આ છે. જો બીજી કોઈ વસ્તુથી સુખ હોય તો પૈસા કમાઈને તો આપણે જોઈ લીધું. આનંદ આવ્યો છે? સુખ મળ્યું છે? નથી. સુખ આનંદની વાત છોડો, સમસ્યા વધી ગઈ. જે પહેલા નહોતી એ વધારી અત્યારે. આપણે દુનિયામાં બધી પ્રવૃત્તિ કરીને જોઈ લીધું છે. એણે આપણને પરમેનન્ટ સુખ આપ્યું નથી. પરમેનન્ટ સુખ જે છે એ ભગવાન સાથે સંબંધ જોડવામાં છે. અને આ જ્ઞાન જ્યારે થશે તો આ સંસારમાં જીવવાનો આનંદ આવશે. દુઃખ તો છે જ, દુઃખાલય તો છે જ સંસાર, પણ વાસ્તવિક વિચારધારા એ છે. જેમ ચિત્રકેતુ મહારાજના એ પુત્રએ નારદજીએ પ્રવચન આપ્યું તો મેળ ન પડ્યો, પણ ઓલો દીકરો બોલ્યો તો રાજા સમજી ગયો. શું કામ? આસક્તિ હતી ને પુત્રમાં. એ પુત્રએ જ્યારે કીધું કે કોનો બાપ, અને ચિત્રકેતુના આંસુ હુકાઈ ગયા બધા. શું કામ? કારણ કે જેના માટે હું શોક કરું છું એને તો મારી હારે કઈ એટેચમેન્ટ છે જ નહીં. તો વાસ્તવિકતા એ છે કે કાંઈક 60-70 વર્ષ કે 100 વર્ષ
એક પરિવારમાં આપણે સાથે રહેતા હોય, આપણા સંબંધો હોય, પણ એ સમજો કે આ સંબંધ ભગવાનના સંબંધે છે. હું અને મારાની આસક્તિ જો આમાં રહી ગઈ તો આ દુઃખ ક્યારેય જવાનું નથી. અને એક વાત મનમાં દ્રઢ રાખો કે આ સંસારથી જાતા હું કે તમે કોઈને રોકી શકવાના નથી. અરે બીજાની વાત છોડો, આપણે ખુદય નથી રોકાવાના. ભાગવતના સપ્તમ સ્કંદમાં એક ઉદાહરણ છે. એક હોલો હતો અને એની પત્ની, તો એ કપલ જંગલમાં વિહાર કરતું હતું. એમાં એની પત્ની જે છે એ શિકારીની જાળમાં આવી ગઈ. તો ઓલો હોલો જે છે ને એ બેઠો બેઠો એ જાળ જે પાથરી હતી, એ માદા પક્ષી જાળમાં ફસાયેલું છે, અને એ બેઠો બેઠો એની પત્ની આગળ શોક કરે છે અને કહે છે, હે વિધાતા, અમે તો પક્ષી છીએ અને મારી આ જે પત્ની છે આને તમે લઈ જઈ રહ્યા છો. મારું આ નાનું એવું સુખી ગૃહસ્થ પરિવાર હતું, તમારે શું જરૂર છે ન્યાય? આવા બધા વચનો બોલી અને એ હોલો શોક કરે છે. એમાં ઝાડ પાછળ શિકારી છુપાણો અને એણે જોયું કે એક પક્ષી તો ઝાડમાં છે, એ તો ક્યાંય જવાનું નથી. એણે બાણ ચડાવ્યું અને એ હોલાને મારી નાખ્યો. એની પત્ની હજી જીવે છે, એ શોક કરતો હતો, એનું પહેલા મૃત્યુ થઈ ગયું. આ જગતમાં ક્યારેક ક્યારેક આપણે બીજા લોકો માટે દુઃખી થતા હોય, ચિંતા થતી હોય, ક્યારે આ વયા ગયા, આને આ દુઃખ છે, આમ થશે તેમ થશે. બની શકે કે એના જાતા પહેલા આપણું મૃત્યુ આવી જાય. એટલે સાવધાની બંને વાત ઉપર છે. સંબંધ પણ શાશ્વત નથી અને આપણે પણ નથી. જે નિયમ બીજા લોકો ઉપર લાગુ થયો છે એ નિયમ આપણી ઉપર પણ લાગુ થવાનો છે. તો આ ચિત્રકેતુ મહારાજના પ્રસંગથી વાત એ સમજવાની છે કે હું અને મારાનો જે સંબંધ છે આ દુઃખનું એક કારણ છે. બીજું કે જે સંબંધ આપણે માનીએ છીએ એ શાશ્વત નથી, કોઈ એક જીવન પૂરતો સીમિત છે. જેવું શરીર બદલાણું એટલે પરિવાર, સંબંધ બધું જ ચેન્જ. તો આ વસ્તુને આપણે સમજવી પડશે. જો ભગવદ્ ગીતા આપણે વાંચતા હોય, સત્સંગ આપણે શ્રવણ કરતા હોય, તો આ બધી વાતો વારંવાર સાંભળવાથી આપણું ચિત્ત ધીરે ધીરે સંસારથી વૈરાગ્ય લે અને ભગવાનમાં લાગે. આ એવું નથી કે એક દિવસમાં કામ થવાનું. આજે તમે અહીં સાંભળ્યું તો કાલ તમે બધા માળા કરવા માંડશો, નથી કરવાના. અત્યારે સાંભળો છો, અત્યારે લાગે છે કે નહીં આ ભજન કરવા જેવું છે. હમણાં અહીંથી નીકળશો, ઘરે જાઓ, કાલે સવારે જાગશો એટલે આ બધું ભૂલાઈ જાય. વાસ્તવિકતા છે. કારણ કે આનો અનુભવ આપણે સ્મશાનમાં કરીએ છીએ. સ્મશાનમાં જ્યારે ગયા હોય ત્યારે બધા વૈરાગી હોય, જેટલા ત્યાં આવ્યા હોય ને બધામાં વૈરાગ્ય જ હોય. એક દી આપણી યાદ દશા થવાની છે, આપણે એક દિવસ આમ જ જવાનું, આપણને કોક મૂકવા આવવાનું છે. અને જેવા સ્મશાન બહાર નીકળે ત્યારે વૈરાગ્ય પૂરો થઈ જાય છે, જ્ઞાન બધું સમાપ્ત થઈ જાય છે. એમ સત્સંગની અંદર અત્યારે જે જ્ઞાન લઈ રહ્યા છીએ આ એટલા આપણે શ્રુતિધર નથી કે આને ટકાવી લેશું અને કાલથી જીવનનો માર્ગ શોધવા માટે નીકળી જશું. પણ વારંવાર જો સત્સંગમાં આવો, વારંવાર આ બધી વાતો, કારણ કે હજારો હજારો કથાઓ છે, હજારો સિદ્ધાંતો છે, સમજવાની વાતો છે, પણ રિપીટ જ્યારે આપણે સાંભળીએ, વાતો જ્યારે આપણા મનમાં દ્રઢ થાય, ત્યારે આપણી અંદર ઈચ્છા થાય કે નહીં, મારે મારા જીવનને સફળ બનાવવું છે, શું કરવું જોઈએ? કારણ કે આલો જે ઘટના થવાની છે એ થઈ ગઈ, જેને જવાનું છે એ વયા ગયા છે. પણ હવે આપણે શું કરવાનું છે? મૂળ મુદ્દાની વાત એ છે. અને મૃત્યુ પછી પણ જો આપણે શિક્ષા ન લેતા હોય તો સમજી લો કે આપણને આ જીવનમાં કોઈ શિક્ષા આપી શકે નહીં. આપણે સમજવું રહ્યું. આપણે કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો કે જે રામ નામ સત્ય છે, કોના માટે બોલીએ છીએ?
કોઈને સ્મશાન લઈને જાય તે શું બોલીએ છીએ? રામ નામ સત્ય. આપણને એમ છે જે હૂતો છે એને સંભળાવો. જે પાછળ વધ્યા છે એના માટે છે કે ભાઈ હું તો જઈ રહ્યો છું, પણ તમારી પાસે જીવનમાં જેટલો સમય બચ્યો છે તો સમજો કે ભગવાનના નામથી વધારે પરમ સત્ય બીજું કાંઈ નથી. હવે જે સ્મશાન લઈને જાય છે ને એમ માને છે કે આ જે વયો ગયો છે ને એની હાટું છે. અને અમુક લોકોએ તો અહીં સિવાય ભગવાનનું નામ લીધું નથી ક્યારેય. કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે રામ બોલ્યા હોય, પછી હરામ બરોબર જો આખા જીવનમાં કોઈ દી રામ બોલ્યા હોય તો. અજ્ઞાનતાના ઉદાહરણો ઓછા નથી. ક્યાં ક્યાં આપણે નાટક કરીએ છીએ. કોઈ દી વિચાર્યું છે રામ નામ સત્ય કોની હાટું બોલીએ છીએ? આ પાછળ જે વધ્યા છે ને એના માટે છે. અને આવી જ સેમ કથા ગરુડ પુરાણની છે કે 3 દિવસનું પછી ગરુડ પુરાણ બેહારે કે ભાઈ મૃત્યુ પછી જીવાત્મા કેવી રીતે આગળ જાય, એને કેવા કેવા તકલીફ પડે, યમરાજ સુધી પહોંચે, પછી એની જે કર્મ પ્રમાણે ગતિઓ છે, આ બધું ગરુડ પુરાણમાં વર્ણન છે. હવે ગરુડ પુરાણ સાંભળવા બેઠા હોય એમ વિચારતા હોય કે આ કોની હાટું? બોલે વૈયા ગયા એની હાટું છે. ગરુડ પુરાણ વાહે જે વધ્યા છે એની હાટું છે કે ભાઈ અમે તો નીકળી ગયા, અમારી પાસે તો ટાઈમ ન રહ્યો કાંઈ મૃત્યુને સુધારવાનો, પણ તમે વાહે વધ્યા છો, તમારી પાસે જે ટાઈમ છે એનો સદુપયોગ કરો, નહીતર તમારી આ દશા થાય. ગરુડ પુરાણ એના માટે તો સાંભળવા આવી કે આ વયો ગયો એની હાટું છે. આપણે બેહો મજા કરવાના. આ સત્સંગમાં આવ્યો એ ઘણા કોની હાટું સત્સંગમાં આવ્યા? બોલે જે ભાઈ વયા ગયા છે એની હાટું. આપણે આપણી ઉપર કાંઈ લેવા તૈયાર જ નથી. એ સત્સંગ હોય, ભગવાનનું નામ હોય, કોની હાટું? બીજા હાટું છે, કોકની હાટું છે, એની ગતિ થાય. એટલે અજ્ઞાનમાંથી બહાર નીકળો થોડા. એમાંથી આ બધી પ્રવૃત્તિઓમાં જે ગયા છે એના માટે તો 100% છે, કોઈ સંદેહ નથી. પણ સૌથી મોટો શિક્ષાનું જો કોઈ કારણ છે તો એ પાછળ વધેલા લોકો છે. બાકી રહેલો જે પરિવાર છે એના માટે આ શિક્ષા છે કે મનુષ્ય જીવનમાં મૃત્યુ પરમ સત્ય છે. એટલા માટે જે સમય બચ્યો છે એમાં ભજન કરો. આજ કામ લાગવાનું છે. બીજી કોઈ વસ્તુ આમાં આપણી સહાયતા નથી કરવાની. ગમે એટલી બુદ્ધિ હોય આપણામાં, ગમે એટલા ઇન્ટેલિજન્ટ માનતા હોય પોતાને, પણ મૃત્યુથી બચવાનો ઉપાય કેવલ અને કેવલ ભજન છે. સૌથી સારી વાત, કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે, શોક કરવા કરતા બેટર છે એના સુખ માટે પ્રયાસ કરો. ગરુડ પુરાણ કહે છે જેનું મૃત્યુ થયું એની પાછળ તમે રડો છો, આંખમાંથી નાકમાંથી પાણી નીકળે છે, એ એને પીવું પડે છે. આવું ગરુડ પુરાણ કહે છે. એટલા માટે બેટર ઈ છે કે એના માટે શોક કરવો ઉત્તમ નથી. બીજું કે પરિવાર તરીકે આપણી ભાવના એવી હોય કે એનું સુખ, એને આપણે કેવી રીતે સુખી કરીએ. આપણે ઘણા બધા પ્રયાસ કરતા હોઈએ, પણ ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે મૃત્યુ પામવા વાળો જે જીવ છે એને સુખી કરવા માટે સૌથી ઉત્તમ વસ્તુ જે છે એ ભગવાન કહે છે મારું નામ કીર્તન છે. તમે જેટલું કંઈ કરો છો ને એ બધું એક બાજુ છે અને ભગવાનનું નામ એક બાજુ છે. એટલે કે છે રામ નામ સત્ય છે. તમને સમજાવવા માટે કે તમે કદાચ મરનાર વ્યક્તિ પાછળ 100 કરોડ રૂપિયા વાપરી નાખો અને જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી એકવાર ભગવાનનું નામ લઈ લો ને તો પ્રાપ્ત થઈ જાય. એટલે કીધું છે રામ નામ સત્ય છે. ભગવાનના નામની આ ક્ષમતા આપણે જાણતા નથી. અને આ ગરુડ પુરાણનું વચન છે. ભગવાનના નામ, ભગવાનની કથાથી જીવાત્માને જે સુખ આનંદ પ્રાપ્ત થાય એવું સુખ આ સંસારનું અન્ય કોઈ સાધન ન આપીએ. અને આપણે ત્યાં 12 દિવસનો નિયમ છે, મૃત્યુ પછી 12 દિવસ બેસવાનો. એ 12 દિવસમાં ભગવાનનું નામ જપ કરો, ભગવાનનું નામ લ્યો, અને આ નામ જેટલું એને સુખ આપશે આટલું તમારી અન્ય કોઈ પ્રવૃત્તિ નહીં આપે બીજી. અને દુર્ભાગ્ય એ છે કે બેસવા માટે લોકોને બોલાવીએ, બેસણામાં બોલાવીએ. આ બેસણું જે છે ને એ એક સૌથી મોટી મજાક છે.
બેસણું શું કામ હોય ખબર છે? જેનું મૃત્યુ થયું છે એ જીવના સુખ માટે બધા ભેગા મળી ભગવાનની કથા કરે, ભગવાનનું કીર્તન કરે, એના માટે છે. આજે જોવો તો બેસણામાં મોબાઈલમાં ગેમ રમતા હોય. મરનાર વ્યક્તિ પ્રત્યે આની શું સહાનુભૂતિ છે કયો તમે? આ જે ભાઈ વયો ગયો છે એની મજાક છે કે બીજું કાંઈ છે? અને આવી પ્રવૃત્તિ કરવા માટે બેસણામાં જઈએ છીએ આપણે. કોઈની હારે ચર્ચાઓ કરવી, હસી મજાક કરવી એટલે બેસણા છે આ? અરે ભગવાનનું નામ લ્યો, જે નામ લ્યો એનું તો કલ્યાણ છે, તમારું કલ્યાણ એમાં થવાનું છે. જો પરંપરા આપણી કોઈ ખોટી નથી, પણ પરંપરાના ઉદ્દેશ્યને ભૂલી ગયા છીએ એટલે આ બધું અંધશ્રદ્ધા લાગે છે. અને હકીકત એવું કર્યું છે આપણે. બસ 5 મિનિટ ખાલી જવાનું, કંઈક ફૂલ રાખી દો, કંઈક જુવાર નાખી દો, પાછળ જઈને બેસી જાવ ખુરશીમાં, વળી એમ થાય કે વયું જાવ એટલે નીકળી જાવ 2 મિનિટમાં. કોઈ લોજિક છે આનું? કોઈ તર્ક છે આનો કાંઈ? ભાઈ બેસણું છે, ભાઈ 2 કલાકનો ટાઈમ છે, તો એક હારે ભેગા થાવ, ભગવાનનું નામ કીર્તન કરો અથવા સત્સંગ કરો. એના માટે આ બેસવાનો સમય છે. એટલે હાવ આવીને બેહીને વયું જવાનું, કોઈ લાગણીઓ નથી, કોઈ ભાવ નથી, તો શું મતલબ છે આ બધી ક્રિયાઓનો? અને પછી કોઈક લોકો એમ કે આ અંધશ્રદ્ધા છે, તો પછી આપણે એ તરત માનીએ છીએ કે આ બરાબર છે, આ ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ. એ ટાઈમ વેસ્ટ નથી, ઉદ્દેશ્ય સમજો. હવે આ બધું જ્યારે જોઈએ ને તો એવું લાગે કે ખરેખર જે વ્યક્તિનું મૃત્યુ થયું છે ને એના પ્રત્યે આપણને કોઈ લાગણી નથી. જો આવી પ્રવૃત્તિ આપણે કરતા હોય તો, અથવા કોઈને ત્યાં જતા હોય આપણે, શું લાગે છે આમાં? લાગે છે આપણને કોઈ પ્રત્યે ભાવ છે એવો? એટલે ઉત્તમ વસ્તુ પુરાણોમાં એ કીધી છે, કલૌ તદ હરિ કીર્તનાથ. ભગવાનનું નામ લ્યો અને ભગવાનનું નામ એને સમર્પિત કરો. આ તમારા સ્વજન માટે સૌથી ઉત્તમ અને સારામાં સારું કાર્ય છે. ભલે આ દેખાય સસ્તું, આમાં બહુ ખર્ચો ન હોય એટલે એમ લાગે કે ભાઈ આ ખાલી નામ લેવામાં શું છે, પણ આનાથી ઉત્તમ વસ્તુ સંસારમાં ખરેખર બીજું કોઈ નથી. અને એટલે શોક છોડી નામ સંકીર્તન કરો. હું તો કહું છું એવી વ્યવસ્થા રાખો કે જેટલા લોકો પણ આવે છે, આપણે ક્યાંક ફૂલ ને આવું રાખીએ ને એની બદલે માળા રાખો. અને જે લોકો આવીને બેસે છે ભગવાનનું નામ લ્યો, જે નામ લેવું હોય પણ નામ લ્યો. કોઈ એક પરિવાર જો શરૂ કરશે આવી પ્રવૃત્તિઓ તો તમારું જોઈને બીજા લોકો અનુસરણ કરશે. આ વાસ્તવિક શ્રદ્ધાંજલિ છે, વાસ્તવિક આપણી લાગણી છે આપણા વ્યક્તિ પ્રત્યેની, આપણો પ્રેમ એના પ્રત્યે દેખાય. અને બીજું એ છે કે ઘણીવાર તો લોકોને આ સમય નથી હોતો. 12 દિવસ હું કામ ટાઈમ બગાડવો એ કે. હવે જે માણસ એમ બોલતો હોય 12 દિવસ ટાઈમ હું કામ બગાડવો, એનો અર્થ શું છે? કે તમારા પરિવારના સભ્ય પ્રત્યે તમને કોઈ લાગણી નથી. જેણે જીવન આપ્યું છે એને તમે 12 દિવસ દેવા તૈયાર નથી. અને કોઈ મોટી ઉંમરના વ્યક્તિ વયા જાય, 80-100 વર્ષની ઉંમર હોય તો શું કે લોકો આ બધું પતાવી દો જલ્દી, ટાઈમ નથી. જેણે તમને જન્મ આપ્યો છે, જેણે તમને આ સમાજ આપ્યો છે, જેણે પરિવાર આપ્યો છે, જેણે પોતાનું જીવન આપી દીધું તમને, અને એના માટે આપણી પાસે ટાઈમ નથી, તો આનાથી મોટો સ્વાર્થ જગતમાં બીજો ક્યાં દેખાવાનો છે? સમાજ સુધારાના નામે આજ ઘણા લોકો સ્ટેજ ઉપર ભાષણો કરતા હોય. આ બધું ટાઈમ પાસ છે ને આ બધું ન કરવું જોઈએ. ઘણા લોકો સમાજના લીડર બનીને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. આપણે શાસ્ત્રની વાત ઉપર ચાલવાનું છે, કોઈ વ્યક્તિની નહીં. નહીંતર સમસ્યાઓ ઊભી થશે. અંધશ્રદ્ધાના નામે ઘણી ક્રિયાઓ બંધ થઈ ગઈ છે. અને ભગવદ્ ગીતા વાંચો તો પહેલા અધ્યાયમાં અર્જુન કહે છે કે આ પ્રેત કર્મ ન કરવું એ જ વર્ણશંકરતાનું લક્ષણ છે. વર્ણશંકર સંતાનોનું કાર્ય શું છે? ગીતા અનુસાર લુપ્ત પિંડોદક ક્રિયા.
આ પિંડદાન અને જળદાનની ક્રિયાનો લોપ કરવો, આ કોનું કાર્ય છે? વર્ણશંકર સંતાનો, ગીતા કહે છે. એટલે કોઈની વાતમાં આવી અને આપણે આપણા સ્વજનો પ્રતિ આપણી જે કૃતજ્ઞતા છે એને વ્યક્ત કરવામાં ચૂકવું ન જોઈએ. ઘણીવાર લોકો એમ કે પણ અમને કેમ ખબર પડે કે અહીં જે કર્યું છે એને ત્યાં મળશે? અરે ભાઈ, એને મળે કે ન મળે એ વાત સાઈડમાં રાખો, પણ તમારા સ્વજન છે તો તમારો એ ભાવ કે પ્રેમ એટલો તો હોય કે નહીં એના માટેનો, એ તો વ્યક્ત કરી શકાય ને. ભલે મળે ન મળે બે નંબર, એ બધું છોડી દો તમે, પણ એક લાગણી તો છે કે નહીં એના પ્રત્યે, કે આપણો વ્યક્તિ છે તો આપણે એના માટે કંઈક કરવું છે. તો હકીકત ઈ છે કે આપણે શાસ્ત્ર અનુસાર ચાલવાનું છે, કોઈ વ્યક્તિ પ્રમાણે નહીં. ઘણી બધી વાતો છે કે ભજન શા માટે? તો જો મૃત્યુ આવવું એ કન્ફર્મ છે, આપણા બધાનું ક્યારે છે એ ખબર નથી. જે જીવનમાં સમય બચ્યો છે, જો ભજન કરશું તો મૃત્યુથી વિજય પ્રાપ્ત કરશું. વિજય પ્રાપ્તનો અર્થ છે કે એકવાર તો જવાનું છે, પણ ફરીથી આ સંસારમાં નહીં આવવું પડે. અને એટલા માટે પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતમાં કે આ કળિયુગમાં કલેર દોષે નિધેરાજન અસ્તિ એકો મહાન ગુણ. આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે, છતાં એમાં એક ગુણ મહાન છે. એ શું છે? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ ભજે. જો કોઈ ભગવાનના નામનું કીર્તન કરે તો એ સરળતાથી આ સંસારથી મુક્ત થઈ શકે. આ ભાગવતનો સાર છે. કળિયુગમાં એક જ ભક્તિ છે, એ છે ભગવાનનું નામ. તમે શાસ્ત્ર ખોલો, બીજી કોઈ ભક્તિ નહીં દેખાય. ભક્તિના અનેક પ્રકાર છે, પણ પ્રશ્ન થાય કલયુગમાં શું કરવું જોઈએ? તો ભાગવત કહે છે ભગવાનનું નામ લેવું જોઈએ. કલો તદ હરિ કીર્તનાત. ભગવાન નામ કીર્તન સિવાય કળયુગમાં બીજો કોઈ ઉપાય નથી. જેનું મૃત્યુ થયું છે એના સુખ માટે પણ, અને જે લોકો અહીંયા બચ્યા છે એના ભવિષ્ય માટે પણ ભગવાનના નામ કીર્તનથી શ્રેષ્ઠ કાંઈ નથી. એટલે અંતિમ વાત એ છે કે તમે જો એવું માનો છો, આજે તમે સત્સંગ સાંભળ્યો છે, થોડી ઘણી જે ચર્ચા આપણે કરી છે, જો મનમાં એવો ભાવ છે કે આપણે પણ આપણા મૃત્યુને સુધારવું છે, તો આજથી ભગવાનના નામ જપનો સંકલ્પ કરો કે અમારે ભગવાનનું નામ લેવું છે. જો ભજન કરવાથી જીવનમાં કાંઈ પરિવર્તન કરવાની જરૂર નથી. આપણને એમ થાય કે ભાઈ આ બધા ભક્તિ કરે છે તો ભાઈ ધંધામાં ડિસ્ટર્બ થઈ જાઉં, વ્યવહારમાં ડિસ્ટર્બ થશું, એવું કાંઈ નથી. બિઝનેસ કરો, તમારી કેપેસિટી હોય એટલું કરો, વ્યવહાર કરો, પણ આ બધું કરતાં કરતાં થોડો સમય પોતાના આત્મકલ્યાણ માટે કાઢો. ભગવાને 24 કલાક આપ્યા છે, એમાંથી આપણે 18 કલાક કોઈ અન્ય લોકો માટે આપીએ છીએ, આપણા માટે આપીએ છીએ, પણ આપણા આત્મકલ્યાણ માટે થોડો સમય કાઢી અને ભગવાનના નામના કીર્તનનો જો કોઈ આશ્રય લેશે તો નિશ્ચિત રૂપમાં એ પોતાના મૃત્યુને સફળ કરશે. આ શાસ્ત્ર કહે છે. અને સમય આપણા બધાની પાસે છે, એવું કોઈ ન કહી શકે મારી પાસે ટાઈમ નથી. ભલે કળિયુગમાં બાનું છે આ એક, અમારી પાસે સમય નથી. મોબાઈલને જે ટાઈમ આપો છો ને એમાંથી થોડોક ટાઈમ કાઢી લેશો ને તોય આત્મકલ્યાણ થઈ જાય. ફેસબુકને જે ટાઈમ આપીએ છીએ, વોટ્સએપને જે ટાઈમ આપીએ છીએ, એટલો ટાઈમ પણ જો ભજન કરી લીધું તો નિશ્ચિત છે કે મૃત્યુ પછી આ સંસારમાં પાછું નહીં આવવું પડે. એટલા ટાઈમ માટે પણ ખાલી આપણે કહેતા 24 કલાક માળા લઈને જ બેહો તમે. પણ જો ખરેખર તમે એવું ચાહો છો કે આપણે આપણું આત્મકલ્યાણ કરવું છે તો ભગવાનના નામ લેવાનો સંકલ્પ કરો, અને આ જ જીવનની સફળતા છે. તો આ સાર જે સંકીર્તન છે, સુખદેવ ગોસ્વામીનું પણ આ કહેવું છે. બ્રહ્માજી, શિવજી, હનુમાનજી, જે જે મહાપુરુષો છે, જે ભગવાનના પાર્ષદો છે, જે મહાજનો છે, આ બધાનો એક જ મત છે, કળિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવપારા.
આ કળિયુગમાં ભગવાનના નામ સિવાય આપણી પાસે આને તરવાનો બીજો કોઈ ઉપાય નથી. મહેતા નરસિંહે પણ નામ લીધું છે, મીરાએ પણ નામ જ લીધું છે, હનુમાનજી મહારાજ પણ નામ જપ કરે છે, ભગવાન શિવ પણ નામ જપ કરે છે. તો આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. તો જેમના માટે આ સત્સંગ આપણે રાખ્યો છે એમનું કલ્યાણ પણ નામમાં છે, અને એના માધ્યમ દ્વારા આપણને જો આ સાર પ્રાપ્ત થયો છે તો આપણું કલ્યાણ પણ ભગવાનના નામમાં છે. તો થોડી વાર માટે આપણે ભગવાન નામ સંકીર્તન કરીએ, પછી આ કાર્યક્રમને વિરામ કરીએ. તો પ્રેમથી બધા લોકો ભગવાનનું નામ કીર્તન કરો અને ભગવાન રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમના માટે આ સત્સંગનું આયોજન આપણે કર્યું છે એમને ખૂબ કૃપા કરે, અને જ્યાં પણ એમનો ફરીથી જન્મ થાય ભગવાનના ભક્તોની સંગતિ મળે, ભગવાનની શુદ્ધ પ્રાપ્ત કરે અને એ પણ એના જીવનને સફળ બનાવે. તો એના આત્મકલ્યાણ અર્થે આપણે કીર્તન કરવાનું છે. એના માટે જ સમય લઈને આપણે અહીંયા આવ્યા છીએ, અને આમાં આપણો પણ લાભ છે. કારણ કે ભગવાનનું નામ બોલશું તો એનું તો કલ્યાણ થશે, પણ સાથે સાથે આપણું પણ કલ્યાણ થવાનું છે. એટલે પ્રેમથી 10-15 મિનિટ આપણે કીર્તન કરીએ અને ત્યારબાદ આપણે કાર્યક્રમ વિરામ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.